નમસ્કાર ભાવિ શિક્ષક મિત્રો, વેબ સંકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ચલો જોડાઈ જાજો બધા લોકો. ફટાફટ જોડાઈ જાઓ. ઓડિયો વિડીયોનું કન્ફર્મેશન આપી દો. ઓડિયો વિડીયોનું કન્ફર્મેશન આપજો એક વખત. યસ હિરેનભાઈ, સોરી હિનાબેન, અવાજ સંભળાય છે? ઓકે, ચલો ક્લિયર છે. ચલો હવે ખાલી એપ્લિકેશન લાઈવ વિદ્યાર્થી જ છે. ડેમો લેક્ચર હતો ત્યારે યુટ્યુબ લાઈવના વિદ્યાર્થીઓ પણ હતા, પણ હવે એપ્લિકેશન લાઈવ એટલે હવે મને ખબર હશે કેટલા લાઈવ છે કેટલા નહીં. બરાબર, જેમ કે અત્યારે એક બેન આપણે નામ લઈ, હિનાબેન લાઈવ થઈ ગયા છે, નિકિતાબેન લાઈવ થઈ ગયા છે. વેલકમ વેલકમ. બીજા ઘણા વિદ્યાર્થીઓ એક પછી એક આવે છે. તો હવે આજે આપણે રેગ્યુલર બેચની શરૂઆત કરવાની છે. સામાજિક વિજ્ઞાન. સામાજિક એટલે સમાજ પરથી શબ્દ ઉતરી આવેલ છે. બરાબર, લોકોની આજુબાજુનું વિજ્ઞાન. બરાબર, જે અંતર્ગત હિસ્ટ્રી, જીઓગ્રાફી, કલ્ચર વિજ્ઞાન એટલે એક્ઝેક્ટ વિજ્ઞાનની વાત નથી થતી, પણ અહીંયા કયા સંદર્ભમાં વાત થાય છે? બરાબર, કે લોકો છે, લોકો એની સાથે સંકળાયેલ તમામ બાબતો. બરાબર, જેને આપણે શું કહીએ સામાજિક વિજ્ઞાન. ઇતિહાસે સંકળાયેલો છે, ભૂગોળે સંકળાયેલું છે, આર્ટ એન્ડ કલ્ચર એટલે કે સાંસ્કૃતિક વારસો સંકળાયેલો છે, અર્થવ્યવસ્થા સંકળાયેલ છે, પર્યાવરણ સંકળાયેલ છે. આ બધું એની અંદર આવશે સામાજિક વિજ્ઞાનમાં. ક્લિયર છે? તો જોઈએ આપણે હવે. તો મિત્રો આપણે છઠ્ઠા ધોરણની અંદર પહેલા 3 ચેપ્ટર જે છે ભૂગોળના છે. પહેલા 3 ચેપ્ટર છે ભૂગોળના છે. રેડી? એના પછીનું જે ચેપ્ટર જે છે મિત્રો, ત્યારથી ચોથા ચેપ્ટરથી આપણે ઇતિહાસ શરૂ થાય છે. અને જેમાં સૌથી પહેલામાં પહેલું આપણું ચેપ્ટર જે છે મિત્રો, સૌથી પહેલામાં પહેલું ચેપ્ટર, એ ચેપ્ટર છે ઇતિહાસ ની સમયરેખા અને તેના સ્ત્રોતો. લાસ્ટ લેક્ચરમાં તમે હાજર હતા જેટલા અત્યારે લાઈવ છે? લાસ્ટ લેક્ચરમાં હાજર હતા કે નહીં? યસ ઓર નો કહેજો. જેટલા લાઈવ આવી ગયા છે બધા વિદ્યાર્થીઓ. લાસ્ટ લેક્ચરમાં હાજર હોય તો યસ કહેજો. ઓકે, લાસ્ટ લેક્ચરમાં તમે કોઈ હતા નહીં. બરાબર, ડેમો લેક્ચરમાં નહોતા. તો હવે આપણે શરૂઆત કરવાની છે. આજથી જ શરૂઆત કરીએ. ઇતિહાસની સમયરેખા અને ઇતિહાસના સ્ત્રોત, આ બે જોવાના છે. પેલા શબ્દ સમજો. સમયરેખા એટલે શું? જેને આપણે ક્રોનોલોજી તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર, બીજા શબ્દમાં ઘણીવાર આપણે ટાઈમ લાઈન તરીકે ઓળખીએ છીએ. તો હિસ્ટ્રીની ટાઈમ લાઈન, કયા સમયગાળા દરમિયાન કયો યુગ થઈ ગયો. બરાબર, જેમ કે શરૂઆત આપણે કરીએ છીએ. બરાબર, પાષાણ યુગ, પછી સિંધુ સભ્યતા, સિંધુ સભ્યતા બાદ વૈદિક યુગ, પછી મૌર્યકાળ, અનુમૌર્યકાળ. આખી ટાઈમલાઈન તમને ખબર હોવી જોઈએ કે ઇતિહાસમાં ક્યાંથી શરૂઆત થઈ ને ક્યાં પૂર્ણાહુતિ થઈ. એને ટાઈમલાઈન કહેવાય. પછી છે ઇતિહાસ જાણવાના સ્ત્રોત, કે સાહેબ આપણે ઇતિહાસ જે છે એ જાણીએ છીએ તો એ કેના કારણે, કયા સ્ત્રોતના કારણે આપણને ઇતિહાસ ખબર પડી છે, કયા સ્ત્રોતના કારણે આપણને ઇતિહાસ ખબર પડી છે. રેડી? ચલો તો શરૂઆત કરીએ. ઇતિહાસ આજના સમાજ અને ગઈકાલના સમાજ વચ્ચેનો અનંત સંવાદ છે. આપણે ભૂતકાળના પ્રકાશમાં જ વર્તમાન સમાજને સંપૂર્ણ રીતે સમજી શકીએ. બરાબર, આ એક સારા વ્યક્તિ થઈ ગયા, વિદ્વાન વ્યક્તિ, જેને ઇતિહાસની તમને વ્યાખ્યા આપી. જો અહીંયાથી શરૂઆત થાય. બરાબર,
આજથી એવું કહેવાય છે મિત્રો કે 4.6 અબજ વર્ષ પહેલા પૃથ્વીનું નિર્માણ થયું હતું. બરાબર, 4.6 અબજ વર્ષ પહેલા કેનું નિર્માણ થયું હતું? પૃથ્વીનું નિર્માણ થયું હતું. 4.6 અબજ વર્ષ પહેલા પૃથ્વીનું નિર્માણ થયું હતું. બરાબર, પૃથ્વીનું નિર્માણ થયું ત્યારે કોઈ પણ જીવ જોવા મળતા ન હતા. સૌ પ્રથમવાર જે જીવ જોવા મળ્યો મિત્રો, સૌ પ્રથમવાર એ જીવ કયો હતો? તો આપણે કહી શકીએ એક કોષીય જીવ હતો. પ્રથમ કોષ એક કોષીય જીવ. પછી વાતાવરણની અંદર પ્રાણવાયુ. પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન. પ્રાણવાયુ ઓક્સિજન. રેડી? ત્યારબાદ બેક્ટેરિયા આવ્યા. બેક્ટેરિયા બાદ બરાબર ફૂગ આવ્યું. બરાબર, પરવાળાઓ આવ્યા. ધીરે 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 એની અંદર વધારો થતો ગયો. માછલી કરોડરજ્જુવાળા પ્રાણીઓ આવ્યા. બરાબર, પછી શાર્ક આવી, ડાયનાસોર આવ્યા, પક્ષીઓ આવ્યા. બરાબર છે, સસ્તન વર્ગના પ્રાણી આવ્યા, મધમાખી, ફૂલો એ આવ્યા. તો આજે આપણે જોવા જઈએ પછી આદિમાનવ આવ્યા. બરાબર, આદિમાનવ 1 કરોડ વર્ષ પહેલા કોણ આવ્યું? આદિમાનવ આવ્યા. પછી અગ્નિ આવી, પછી મનુષ્ય આવ્યો. એવું કહેવાય છે 30,000 વર્ષ પહેલા મનુષ્યની ઉત્પત્તિ થઈ, પણ એ આદિમાનવ આધુનિક માનવમાં કન્વર્ટ થયા જે જ તે. એક્ઝેક્ટ અત્યારે જેવો મનુષ્ય નહીં. 6500 વર્ષ પહેલા લેખન શૈલી આવી. રેડી? તો આ શું થયું એનું? બરાબર છે, જીવન ઉત્ક્રાંતિ થઈ. પૃથ્વી પર અલગ અલગ જીવ આવ્યા, એની ઉત્ક્રાંતિ થઈ. રેડી? હવે જો અહીંયા તમે જોઈ શકો, હું ડાયરેક્ટ તમને ચોપડી જ ભણાવું છું, ટેક્સ્ટ બુક જ. આ નવી ટેક્સ્ટ બુક છે, ખબર હોવી જોઈએ. નવી ટેક્સ્ટ બુક છે, જૂની ટેક્સ્ટ બુક નથી. બરાબર, તો આ છે ભૂસ્તર શાસ્ત્રી. 6ઠા ધોરણની એસએસની બુક એટલે કે સામાજિક વિજ્ઞાનની બુક છે, ચેન્જ થઈ ગઈ છે એટલે જૂની ન રાખતા, નવી લઈ આવજો. ભૂસ્તર શાસ્ત્રી, જીઓલોજિસ્ટ. બરાબર, જીઓલોજિસ્ટ છે એનું કામ શું છે? બરાબર, તો પૃથ્વી પરના જે ભૌતિક સ્વરૂપો છે, જેમ કે માટી છે, પથ્થરો છે, ટેકરીઓ છે, પર્વતો, નદીઓ, સાગર, મહાસાગરો અને પૃથ્વીના અન્ય ભાગનો શું કરવો? અભ્યાસ કરવો. ભૌતિક ભાગોનો અભ્યાસ કરવાનો જીઓલોજિસ્ટનું કામ છે. જીવાશ્મ વિજ્ઞાની છે, જીવાશ્મ વિજ્ઞાની એનું કામ શું છે? વનસ્પતિ પ્રાણીઓના અવશેષો, વનસ્પતિ પ્રાણીઓના અવશેષો જે છે એનો અભ્યાસ કરી અને જાણકારી આપી કે અહીંયા કંઈક આવું હતું, અહીંયા કંઈક આવું હતું, એને જીવાશ્મ વિજ્ઞાની કહેવાય. બરાબર, જીવાશ્મ વૈજ્ઞાનિક. પછી છે નૃવંશ શાસ્ત્રી. નૃવંશ શાસ્ત્રીનું કામ શું છે? બરાબર, અહીંયા રહ્યું નૃવંશ શાસ્ત્રી. તો પ્રાચીન સમયથી લઈને અત્યાર સમય સુધી, પ્રાચીન કાળની અંદર તમને ખ્યાલ હોય તો ભારતમાં આવનારી સૌ પ્રથમ પ્રજા કઈ હતી? નિગ્રો અથવા નિગ્રોટે. તો આર્ય, નિગ્રો, બરાબર, પછી દ્રવિડો. ઓકે, આ બધા જે છે બરાબર, એના વિશે જે જાણકારી આપે એને આપણે કહીએ નૃવંશ શાસ્ત્રી. શું કહે છે? નૃવંશ શાસ્ત્રી. બરાબર, પુરાતત્વવિદ. બરાબર, આર્કિયોલોજિસ્ટ એ પુરાતત્વવિદ છે. બરાબર, તો આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા, એએસઆઈ, આ શબ્દ તમે સાંભળ્યો હશે, એએસઆઈ. બરાબર, એએસઆઈ એટલે આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા, અને એના જે મેઇન વ્યક્તિ છે એને આપણે આર્કિયોલોજિસ્ટ કહીએ છીએ. બરાબર, આની સ્થાપના જે છે એ ભારતમાં કનિંગહામે કરી હતી. કનિંગહામે સ્થાપના કરી હતી મિત્રો. અને આ કનિંગહામ જે છે એનો ઉદ્દેશ્ય શું હતો કે ભારતમાં એએસઆઈનું કામ શું છે હું તમને કહું. ઐતિહાસિક અને પૌરાણિક સ્થળ શોધવા, એની જાળવણી કરવી, બરાબર, અને એની સાચવણી કરવી, એ એએસઆઈનું કામ છે. જેમ કે સિંધુ સભ્યતા આખી કોના અંતર્ગત શોધવામાં આવી? એએસઆઈ અંતર્ગત. તો ઇતિહાસ જાણવા માટે બરાબર છે અલગ અલગ લોકો કામ કરતા હોય છે, પણ બરાબર ઇતિહાસકારો પણ કામ કરતા હોય, અને એની પહેલાનો જે સમય થઈ ગયો બહુ પ્રાચીન સમયગાળો, એમાં ભૂસ્તર શાસ્ત્રી, જીવાશ્મ વિજ્ઞાની, નૃવંશ શાસ્ત્રી, પુરાતત્વવિદ, આ ચારનો મહત્વનો ફાળો છે. તો પૂછી શકે, યાદ રાખજો મિત્રો. હવે અશ્મિ એટલે શું એની વ્યાખ્યા આપી છે. અશ્મિ એટલે શું એની વ્યાખ્યા આપેલી છે મસ્ત રીતે મિત્રો. તો અશ્મિ એટલે શું? તો કે પ્રાણીઓના પદચિહ્નો કે છાપ, વનસ્પતિ તથા પ્રાણીઓનો ભાગ જે જમીન અને ખડકોના સ્તરમાં સચવાયેલા જોવા મળે છે. પ્રાણીઓના કે વનસ્પતિના
જમીનના ખડકો, જમીન અને ખડકોના સ્તરમાં જોવા મળે છે. આપણે ઘણીવાર કહેતા હોય ખબર, અશ્મિભૂત બળતણ. અશ્મિભૂત બળતણ એટલે શું? જે પ્રાણીઓ અને વનસ્પતિ એના જે અવશેષો છે એ સડી ગયા છે, વિઘટન થઈ ગયા છે, અને એમાંથી પછી જે કંઈ પણ બળતણ મળે છે ને આપણે શું કે અશ્મિભૂત બળતણ. જેમ કે કોલસો અશ્મિભૂત બળતણમાં આવે. લખું છું અહીંયા, યાદ રાખજો મિત્રો. કોલસો, ત્યારબાદ પેટ્રોલિયમ, બરાબર, આ અશ્મિભૂત બળતણની અંદર આવશે. બરાબર છે. જે બળતણ કરવાથી, બરાબર છે, એમાંથી શું નીકળે છે? કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે, જે ક્યાંક ને ક્યાંક નુકસાન કરે છે. હવે યુગની વ્યાખ્યા આપી છે. ઘણીવાર આપણે શબ્દ બોલતા હોય, આ યુગ પૂરો થયો, મૌર્ય યુગ પૂરો થયો, ગુપ્ત યુગ પૂરો થયો, રાજા હર્ષવર્ધનનો યુગ પૂરો થયો, મુઘલ યુગ પૂરો થયો. તો યુગ એટલે શું? તો એક કોઈ ચોક્કસ, બરાબર છે, ચોક્કસ પ્રણાલીથી જીવન જીવવામાં આવતું હોય, બરાબર. જે એમના વહીવટદારો હોય એનું આખું સંભાળનાર હોય, જેમ કે રાજાઓ. એમાં ચોક્કસ બધું થઈ ગયું હોય કે ભાઈ આટલો કર ભરવાનો છે, આ નિયમો છે, આ નીતિ નિયમો છે, એને ફોલો કરવાનો છે. એ જેટલા વર્ષો સુધી સળંગ ચાલે એને આપણે યુગ કહીએ છીએ, બરાબર. પછી એ જ જગ્યાએ માની લો કે મુઘલ વંશ આવ્યો, તો એના સમયમાં ગાળા દરમિયાન અલગ છે એ વિચારશ્રેણી હશે, બરાબર, અલગ રીતના જીવન ચાલતું હશે, તો એ આખું મુઘલ યુગ કહેવાય. દિલ્હી સલ્તનતના સમયમાં અલગ રીતે ચાલતું હશે. એ વ્યાખ્યા આપેલી છે. દરેક સમાજ અને સંસ્કૃતિની સમયની ગણતરી કરવાની પોતાની પદ્ધતિ હોય છે. કોઈ ચોક્કસ વ્યક્તિનો જન્મ અથવા શાસકના શાસનની શરૂઆત, જો છે શાસકના શાસનની શરૂઆત જેવી મુખ્ય ઘટનાઓને નવા યુગની શરૂઆત માનવામાં આવે છે. ચલો, યુગ તો સમજાણો. હવે તમે કહેશો કે સાહેબ આ કેલેન્ડર શું છે એ સમજાવો. ગ્રેગેરિયન કેલેન્ડર અથવા ગ્રેગોરિયન કેલેન્ડર. તો વર્તમાન સમયે આપણે જે જાન્યુઆરી, ફેબ્રુઆરી, ડિસેમ્બર, આ જે મહિના કહીએ છીએ ને મિત્રો, એ આપણા મહિના નથી. ગુજરાતી કેલેન્ડર પ્રમાણેના મહિના નથી ભારતીય કેલેન્ડર પ્રમાણેના મહિના. આ જે મહિના છે એ આપણે કહી શકીએ, બરાબર છે, ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણેના મહિના છે. ગ્રેગોરિયન. તો ગ્રેગોરિયન એટલે એ કેલેન્ડર, બરાબર, કે જેની શોધ જે છે યુરોપિયન લોકોએ કરી હતી. જેની શોધ કેની કરી હતી? યુરોપિયન લોકોએ. અથવા શરૂઆત કોને કરી હતી? યુરોપિયને. અને એની શરૂઆત એને કઈ રીતે કરી કે ઈસુ ભગવાનનો જન્મ થયો, ઈસુ ભગવાનનો જન્મ એનો પહેલો દિવસ, બરાબર, તેથી ગ્રેગોરિયન કેલેન્ડરની શરૂઆત. ઈસુ ભગવાનનો જન્મ થયો એનો પહેલો દિવસ, ત્યાંથી ગ્રેગોરિયન કેલેન્ડરની શરૂઆત. રેડી? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. પણ જો એવો જ પ્રશ્ન પૂછે કે સાહેબ ગુજરાતી કેલેન્ડરની શરૂઆત ક્યારે થાય, તો ખાસ યાદ રાખજો, ગુજરાતી કેલેન્ડર કયું છે પહેલાં તો એ ખબર હોવી જોઈએ. વિક્રમ સંવત. ન ખબર હોય તો આ જોઈ લેજો. ભારતીય કેલેન્ડર કરે કે ભારતનું રાષ્ટ્રીય કેલેન્ડર, બરાબર, તો કયું છે? શક સંવત. શક સંવત. વિક્રમ સંવતની શરૂઆત, શક સંવતની શરૂઆત કોને કરી હતી? ચલો કમેન્ટ્સ કરો. જે લોકોને આવડે છે એને કમેન્ટ્સ કરો. વિક્રમ સંવત અને શક સંવતની શરૂઆત કોને કરી હતી? વિક્રમ સંવત અને શક સંવતની શરૂઆત કોને કરી હતી? જણાવજો. કોઈ નહીં? ચલો કઈ નહીં, હું જવાબ આપી દઉં. વિક્રમ સંવતની શરૂઆત કરી રીતે વિક્રમાદિત્ય, નામ ઉપરથી ખબર પડી જાય, વિક્રમાદિત્ય. અને શક સંવતની શરૂઆત જે છે એ કોને કઈ રીતે? તો આપણે કહી શકીએ કુષાણ વંશના રાજા થઈ ગયા, બરાબર. તમે નામ સાંભળ્યું હશે કનિષ્ક રાજા, જે આપણે કહી શકીએ મૂળ ભારતીય રાજા નથી, બરાબર, ભારતમાં મધ્ય એશિયામાંથી આવ્યા હતા. ઈસવીસન 78ની અંદર રાજા કનિષ્કે શક સંવતની શરૂઆત કરી હતી. ક્લિયર છે? તો વિક્રમ સંવત અને શક સંવત આ બંને યાદ રાખજો. વિક્રમ સંવતની શરૂઆત જે છે
અને શક સંવતની શરૂઆત, બરાબર. વિક્રમ સંવતની શરૂઆત ઈસવીસન પૂર્વે 56 થઈ હતી અને શક સંવતની શરૂઆત ઈસવીસન 78 થઈ. ક્યારે થઈ હતી? ઈસવીસન 78. ક્લિયર છે? આ એક લખી લેજો ડેટા, આ પ્રશ્ન પૂછી શકે, બરાબર. આ લખી લ્યો. કયા રાજાએ કઈ રીતે આ પ્રશ્ન પૂછાય છે? ઓકે, હવે જો, હવે તમને ખબર હોવી જોઈએ કે આ આપણે ગુજરાતી કેલેન્ડર છે, બરાબર, અને ભારતીય કેલેન્ડર. પણ વિશ્વ સ્તરે જે કેલેન્ડર અપનાવવામાં આવ્યું છે તો ગ્રેગોરિયન કેલેન્ડર છે. ગ્રેગોરિયન કેલેન્ડર છે. તો ગ્રેગોરિયન કેલેન્ડરમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ એ રીતના થશે. અને ઈસુ ભગવાનનો જે જન્મ થયો ત્યારથી સમયની શરૂઆત થઈ. સમયની શરૂઆત થઈ, બરાબર. તો હવે એ જે સમયની શરૂઆત થઈ એમાં તમારે યાદ રાખવાનું કે ઈસુ ભગવાનનો જે જન્મ થયો, બરાબર, માની લો કે 0 વર્ષ, પછી 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ થયા. એવી જ રીતના ઈસુ ભગવાનના જન્મ પૂર્વે ઘણી ઘટના ઘટી હોય છે ને, તો એ -1, -2, -3, એટલે સમજાણું? તો ઈસવીસન પૂર્વે આ થયું, ઈસવીસન પૂર્વે, અને આ થયું ઈસવીસન. ઈસવીસન હંમેશા પ્લસમાં ચાલે, ઈસવીસન પૂર્વે હંમેશા માઇનસમાં ચાલે. તમે બધા ભાવિ શિક્ષકો છો તો તમને ખબર હોવી જોઈએ કે સમયની શરૂઆત કઈ રીતના થઈ. રેડી? ઈસુ ભગવાન જે છે એનો જન્મ થયો એ પહેલો દિવસ, એ ગ્રેગોરિયન કેલેન્ડર. ગુજરાતી લોકો જે કેલેન્ડરનો યુઝ કરે છે તિથિ પ્રમાણે, બરાબર. ખાસ કરીને આપણે કોઈ સારા પ્રસંગો આવતા હોય, બરાબર છે, અથવા નવું કોઈ નવો જે બિઝનેસ આપણે સ્ટાર્ટ કરતા હોય તો ઘણી વાર કહેતા હોય કે મુહૂર્ત જોઈ લેજો. તો મુહૂર્ત ગ્રેગોરિયન કેલેન્ડરમાં ન હોય, એ પાછા આપણા ગુજરાતી કેલેન્ડરમાં કે ભારતીય કેલેન્ડરમાં હોય. એટલે આપણે પંચાંગ રાખીએ છીએ વિક્રમ સંવત, ખબર છે ને. પછી એમાં આપણા મમ્મી પપ્પા, દાદા દાદી, નાના નાની છે એ જોઈ દેતા હોય કે આ શુભ ચોઘડિયું છે, બરાબર. આ ચોઘડીએ સારું કામ થાય, આ ચોઘડિયું ન હોવું જોઈએ. તો એ કયું કેલેન્ડર થયું? વિક્રમ સંવત થયું. રેડી? એ વિક્રમ સંવત થયું. હવે બીજું યાદ રાખજો મિત્રો કે ઈસવીસન જે છે ને એને ઇંગ્લિશમાં એડી કહે છે, એનો ડોમિની, એનો ડોમિની. અને ઈસવીસન પૂર્વે જે છે ને, ઈસવીસન પૂર્વે, એને બીસી કહે છે, બિફોર ક્રાઇસ્ટ. શું કહે છે? બિફોર ક્રાઇસ્ટ. ઓકે, એ આપણને આઈડિયા હોવો જોઈએ. અથવા આનું બીજું નામ જે છે એ સી છે, એટલે કે કોમન એરા, એ પણ તમે યુઝ કરી શકો, બરાબર. અને પહેલાની અંદર બિફોર કોમન એરા, બરાબર. શું આવશે? BCE, બિફોર કોમન એરા. રેડી? તો આજે વિશ્વભરમાં સામાન્ય રીતે ગ્રેગોરિયન કેલેન્ડર વપરાય છે. સાથે સાથે તહેવાર અને શુભ કાર્યોના નિર્ધારણ માટે જો છે, તહેવારો કે શુભ કાર્યોના નિર્ધારણ માટે હિન્દુ ધર્મવાળા છે હિન્દુ કેલેન્ડર યુઝ કરે, મુસ્લિમ ધર્મવાળા મુસ્લિમ, યહૂદી ધર્મવાળા યહૂદી, અને ચીનમાં પણ તહેવારો તથા અન્ય શુભ કાર્યોની તારીખી ગણતરી માટે અન્ય કેલેન્ડરનો ઉપયોગ થાય છે. આ બધી જગ્યાએ ઉપયોગ થાય છે. પશ્ચિમમાં કેલેન્ડરની શરૂઆત સામાન્ય રીતે ઈસુ ખ્રિસ્તના જન્મના વર્ષથી શરૂ થઈ હતી. આ બિંદુથી કરવામાં આવે તેને અંગ્રેજીમાં આપણે શું કહીએ છીએ? એડી, એટલે કે એનો ડોમિની, બરાબર. પરંતુ હવે સમગ્ર વિશ્વમાં તે સામાન્ય સંવત એટલે કે કોમન એરા તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે ભારત 1947માં સ્વતંત્ર થયું હોય તો એને આપણે કઈ રીતે ઓળખીએ છીએ? એડી 1947 અથવા 1947 સી. અને એના પહેલાનું હોય તો એને શું કહે? બીસી, એટલે કે બિફોર ક્રાઇસ્ટ. રેડી? તો આ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો સમયનો. રેડી? હવે આપણને જે પુરાવા મળી આવ્યા એ તમારી પાઠ્યપુસ્તકમાં આપેલું છે, બરાબર. આ છે બિફોર ક્રાઇસ્ટ, 14,000 વર્ષ પહેલા, બરાબર.
પછી 40,000, પછી 3 લાખ માઇનસમાં જાય છે. આ શું જાય છે? માઇનસમાં જાય છે. બરાબર. આજથી 40,000 વર્ષ પહેલા મિત્રો 40,000 વર્ષ પહેલા ના અવશેષો જે છે એના શેલ ચિત્રો પુરાવાના પ્રથમ ઉદાહરણો જે છે મળી આવ્યા હતા. એની પહેલા આ જે છે કયો હતો? હિમયુગ હતો. રેડી? અંતિમ યુગ. હવે આ પ્લસનો સમયગાળો શરૂ થયો. બરાબર. એટલે કે આપણે ઈસવીસનમાં આગળ જઈએ છીએ. બરાબર. આ બિફોર ક્રાઇસ્ટ છે એટલે કે ઈસવીસન પૂર્વે છે. અહીંયા સુધીનું ઈસવીસન પૂર્વે છે. પછી અહીંયાથી ઈસવીસન શરૂ થાય. જો આ ઈસવીસન છે જે અત્યારનું છે. હિમયુગનો અંત આશરે ક્યારે આવ્યો? તો કે 12,000 વર્ષ પહેલા. ઈસવીસન પૂર્વે 12,000 વર્ષ. 10,000 વર્ષ જે છે બરાબર એનાથી આગળનો સમય કર્યો 8,000 વર્ષે કાયમી વસાહત થઈ અને ખેતીની શરૂઆત. આજથી ઈસવીસન પૂર્વે 8,000 વર્ષ પહેલા. રેડી? ત્યારબાદ ભારતીય ઉપખંડમાં માટીકામ બનાવવાની ટેકનોલોજી છે વિકસી 6,000 વર્ષ પહેલા. 4,000 વર્ષ પહેલા મેસોપોટેમિયા વિશ્વના પ્રથમ શહેરો. 2,000 વર્ષ પહેલા સિંધુ સરસ્વતી સંસ્કૃતિ. બરાબર. ઈસુનો જન્મ. આ ઈસુનો જન્મ એટલે ઈસવીસન 1. રેડી? ત્યારબાદ હાલનો સમયગાળો એટલે 2,000 વર્ષ. બરાબર. એટલે આપણે 2,000 પ્લસ અત્યારે આપણે કરીએ 26 એટલે આપણે શું બોલીએ છીએ? 2026. ક્લિયર? તો આ ટાઈમલાઈન તમને ખબર પડી. અને શું કહેવાય મિત્રો? ટાઈમલાઈન કહેવાય. બરાબર. સમય જે છે રેખા આપણે કહી શકીએ, ટાઈમલાઈન કહી શકીએ, સમયની ક્રોનોલોજી કહી શકીએ. જોઈ લો તમારા ચેપ્ટર જે છે એનું નામ જ શું છે? જો ચેપ્ટરનું નામ જ શું છે મિત્રો? ઇતિહાસની સમયરેખા. આ સમયરેખા જે છે એ તમને ખબર હોવી જોઈએ. સમયરેખા કઈ રીતે કામ કરે છે. ક્લિયર? ચલો હવે જો ઈસુ ભગવાનનો જન્મ થયો. ઈસુ ખ્રિસ્ત છે. એની પહેલા ગૌતમ બુદ્ધનો જન્મ થઈ ગયો હતો. એની પહેલાનું આ બધું ભૂતકાળ. રેડી? હવે આ બરાબર છે ઈસવીસન છે. બરાબર. ઈસવીસન એટલે અહીંયા જે છે એ આપણે છીએ. તમે જોઈ શકો. છે અને પછી ભવિષ્ય 2026. આ જે લેડી ઊભી છે, છોકરી ઊભી છે, 2026નો સમય છે. પછી આ એક મસ્ત વાક્ય આપ્યા છે. જોજો બધું સમજવાનું છે. સ્ટાર્ટિંગ છે અને તમારે તમારા છોકરાઓને ભવિષ્યમાં તમે જે બાળકોને ભણાવો એને મસ્ત રીતના સમજાવવાનું છે. મિત્રો હું એટલે જ વારંવાર કહું છું કે બીજી તૈયારી કરતા વિદ્યાર્થીઓ, તલાટી, જુનિયર ક્લાર્ક અને ટેટટાટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ બેયનો અભિગમ અલગ હોવો જોઈએ. કેમ કે ટેટટાટના વિદ્યાર્થીઓ છે એને તો અહીંયા કન્ટેન્ટ યાદ રાખવાનું છે ને કઈ રીતના ફેકલ્ટી ભણાવે એ યાદ રાખવાના છે ભવિષ્યમાં. કેમ કે એમને છોકરાઓને ભણાવવાના છે. તમારા માટે અઘરું છે. તલાટી જુનિયર ક્લાર્કની તૈયારી કરતા વિદ્યાર્થીઓને શું છે કે વાંચ્યું, પાસ થઈ ગયા, પૂરું. હવે એને કંઈ યાદ રાખવાની જરૂર નથી. ત્યાં તલાટીનું જે કામ હોય એને યાદ રાખવાનું છે. ત્યારે તમારે શું છે? આ જ વસ્તુ ત્યાં ભણાવવાની છે. આ જ વસ્તુ ત્યાં ભણાવવાની છે. તો જોઈએ હવે 1 વર્ષ અને 1 દાયકાની સાથે સાથે આપણે ઘણીવાર લાંબા સમયગાળાને સમજવા માટે અન્ય શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. ઇતિહાસ વિશે શીખતી વખતે આમાંના બેનો સામાન્ય રીતે ઉપયોગ થાય છે. જેમ કે સદી. સદી એટલે કોઈ પણ 100 વર્ષનો સમયગાળો. સદી એટલે તમને ખબર હોવી જોઈએ. બરાબર? બરાબર? જોઈ લો અહીંયા. ઘણીવાર આપણે બોલીએ છીએ સદી એટલે 100 વર્ષનો સમયગાળો. દાયકો એટલે 10 વર્ષ થાય. સદી એટલે 100 વર્ષ થાય. રેડી?
સદી કોઈ પણ 100 વર્ષનો સમયગાળો, ઇતિહાસમાં પહેલી સદી, બરાબર, પહેલી સદી એટલે 1 CE, બરાબર. 100 એટલે કહી શકીએ એક, યસ, ફરી પાછું રિપીટ કરું, પહેલી સદી એટલે આ પહેલી સદી જો 1 કરીને લખેલું છે. એટલે માની લ્યો કે ઈસુ ભગવાનનો જન્મ થયો હતો એટલે 0, 1 પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, એમ 100મું વર્ષ આવ્યું હશે તો આ શું થઈ ગઈ? પહેલી સદી થઈ ગઈ. આ પહેલી સદી થઈ ગઈ. રેડી? એ જ રીતના પહેલી સદીથી લઈને 100મી સદી સુધી, તો 100 વર્ષ સુધી જે છે એ ગણાય છે, બરાબર. એટલે એ થઈ ગઈ પહેલી સદી તમારી. હાલ 21મી સદી છે, બરાબર. તો આપણે 2001થી શરૂ થઈને 2021 સુધી એ ચાલશે. આ કોમન છે, આમાં કંઈ તમને સમજાવવાની જરૂર ન હોય, બરાબર. આ પહેલા વર્ષથી લઈને ચાલુ કરીએ 100મા વર્ષ સુધી, તો આ પહેલી સદી થઈ, બરાબર. પછી આ 101મા વર્ષથી ચાલુ કરી અને 200 સુધી, તો આ બીજી સદી થઈ. ક્લિયર છે? ઓકે. હવે જો એવી જ રીતના આગળ ચાલે, આગળ ચાલે, આગળ ચાલે, બરાબર. એવી જ રીતના 2000થી ચાલુ કરી, 2001થી ચાલુ કરી, બરાબર, 2100 સુધી. આ કેટલામી સદી થઈ ગઈ? 21મી સદી. સમજાય છે ને? જેટલા લોકો લાઈવ છે એટલા થંબ આપી દેજો. આ આખું સમજાણું ને, પહેલી સદી, બીજી સદી, એમ 21મી સદી ચાલે છે. એકવાર થંબ આપી દેજો લાઈવ છે એટલે મને આઈડિયા આવે કે હું જે ભણાવું છું તમને ઇઝીલી સમજાઈ જાય છે. સર મસ્ત સમજાઈ ગયું. ઓકે, બસ આવી રીતના કમેન્ટ્સ કરતા રહેજો એટલે અમને એમ થાય કે ના તમારા સુધી અમારો બધો ડેટા પહોંચે છે. રેડી છે હિનાબેન? કમેન્ટ્સ કરી દેજો લાઈવ વિદ્યાર્થી બધા. જે અમુકની કમેન્ટ્સ નથી આવી એટલે આપણને આગળ વધવાની ખબર પડે. ઓકે, ડન છે. ચલો, સરસ. તો ચલો, સદીની ખબર પડી ગઈ, બરાબર. બરાબર, એવી જ રીતના ઈસવીસન પૂર્વેમાં છે, બરાબર. આપણે એક, બરાબર, ઈસવીસન પૂર્વેનો ઉપયોગ કરીએ, સમયરેખાની પાછળ ડાબી તરફ જઈએ, ઉદાહરણ તરીકે 3જી સદી, બરાબર. તો 3જી સદી જે છે એ ક્યારે હોય? 300થી લઈને 201 સુધી. એ પાછળ ચાલે, ઊંધું ચાલે. હવે સહસ્ત્રાબ્દી. સહસ્ત્રાબ્દી એટલે શું? 1000 વર્ષનો સમયગાળો. આ તો આપણે ઉપયોગમાં નહીં આવે ક્યાંય, પણ યાદ રાખજો, કદાચ પૂછી લેતો કે શું થાય, બરાબર. તો સહસ્ત્રાબ્દી એટલે યાદ રાખજો 1000. 1000નો સમયગાળો એને આપણે શું કહીએ છીએ? સહસ્ત્રાબ્દી. ઉદાહરણ તરીકે આપણે 3જી સહસ્ત્રાબ્દીમાં છીએ, 2001થી લઈ અને 3000 સુધીનો સમયગાળો. ડન? હવે આ પ્રેક્ટિસ કરવાની છે, એ તો તમે તમારી રીતે કરી શકો કે દાદા દાદી જે છે એનું નામ શું છે, એનો વ્યવસાય શું છે, જન્મ સ્થળ શું છે, માહિતીનો સ્ત્રોત તમને કઈ રીતે ખબર પડી. ઓકે, હું તમને સમજાવું. માની લો કે તમારા દાદા દાદી છે, બરાબર. એનું નામ જે છે, એક્ઝામ્પલ તરીકે તમારા દાદાનું નામ છે એ જીતેન્દ્રભાઈ છે, દાદીનું છે એનું નામ શીલાબેન છે. વ્યવસાય એ શું કરે છે? તો કે દાદા જે છે એ નિવૃત્ત છે, બરાબર, એટલે એને પેન્શન આવે છે. દાદી શું કરે? તો કે ઘરકામ કરે છે. જન્મ સ્થળ એનું ક્યાં છે? તો કે રાજકોટ છે. માહિતીનો સ્ત્રોત તમને કઈ રીતે ખબર પડી? બરાબર, તમને કોને કીધું? તો કે મમ્મી પપ્પાએ કીધું એટલે ખબર પડી, બરાબર. એવી જ રીતના નાના નાની આવે. આવું બધું તમારા છોકરાઓને કરાવવાનું છો. પાછું હું અહીંયા જે કરાવું એમ નહીં કે તમે કરી નાખો, પણ તમારે પ્રેક્ટિકલી કરવાનું કે ભાઈ મારા દાદા દાદી છે, તમારે તમારા દાદા દાદીનું જ એક્ઝામ્પલ લેવાનું. એનું નામ આ છે, એનો વ્યવસાય આ છે, એનું જન્મ સ્થળ આ છે. જેટલું તમે વધારે ઇન્ટરેક્ટ કરશો એટલું છોકરાવાળા તમને મજા આવશે.
હવે છે ને ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે. ટાઈમલાઈન પૂરી થઈ ગઈ. ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે. બરાબર. આ મેં ઓલરેડી ડેમો લેક્ચરમાં કરાવ્યું હતું, પણ ત્યારે ઘણા વિદ્યાર્થીઓ નહોતા. ઘણા વિદ્યાર્થીઓ આમાં નવા આવી ગયા છે, ઘણા વિદ્યાર્થીઓ નીકળી ગયા છે. એટલે આપણે આ પહેલેથી કરાવીએ. ડેમો લેક્ચરમાં આપણે જે કરાવીએ ફરી પાછું રિપીટ કરાવીએ જ છીએ. ઇતિહાસ જાણવાના સ્ત્રોત, એમાં સૌથી પહેલો પુરાતત્વીય સ્ત્રોત. મિત્રો કયો આવે સૌથી પહેલું પુરાતત્વીય સ્ત્રોત? પુરાતત્વીય સ્ત્રોતની અંદર બંધારણો, એટલે જે બિલ્ડિંગો છે, ભૂતકાળના જે સ્થાપત્યો છે એની વાત થાય છે. બરાબર. એમાં સ્મારકો આવે, ટેકરાઓ આવે. પછી ખોદકામ. ખોદકામની અંદર માનવ, પ્રાણી, વનસ્પતિના અવશેષો, સાધનો અને શસ્ત્રો, મૂર્તિઓ, આભૂષણો, માટીના વાસણો, રમકડાઓ, રહેઠાણો. બરાબર. તો આ જે છે ખોદકામમાં આવશે. ખોદકામ દ્વારા આપણને જે માહિતી મળે. ત્યારબાદ કલાત્મક સ્ત્રોત, ચિત્રકલા, મૂર્તિકલા, પેનલો. બરાબર. અલગ અલગ જે પેનલો હોય એના આધારે આપણે જે કહી શકીએ આવું કંઈક હતું. શિલાલેખો, હસ્તપ્રત, તામ્રપત્ર, સિક્કાઓ. બરાબર. એ બધું આવે. ત્યારબાદ વંશાવલી અને લોક સાહિત્ય. વંશાવલી એટલે કે મારા દાદા થઈ ગયા, મારા પરદાદા થઈ ગયા. બરાબર. તો એના દ્વારા મને ઇતિહાસ જાણવા મળ્યો. એ કહેતા હોય કે ભાઈ આપણે જ્યાં રહીએ છીએ ને ત્યાંના રાજા ભૂતકાળમાં આ હતા, એ રાજાઓએ આપણા માટે આ કામ કર્યું, અહીંયા શિક્ષણ આવી રીતે દાખલ કર્યું. એ શું કહેવાય? વંશાવલી કહેવાય. લોક સાહિત્ય. લોક સાહિત્ય એટલે માની લો કે તમે કીર્તિદાન ગઢવી છે. બરાબર. એના ડાયરો સાંભળો છો કીર્તિદાન ગઢવીનો, અને કીર્તિદાન ગઢવી જે છે તમને બધી વાત કરે છે કે આપણું ગુજરાત આવું હતું, આમાં આમ છે, તેમ છે. તો એના દ્વારા પણ આપણને સાહિત્ય જાણવા મળ્યું, અથવા તો એના દ્વારા પણ આપણને ઇતિહાસ જાણવા મળ્યો. એ મૌખિક સ્ત્રોત થયા. એ ભારતીય સાહિત્ય, વેદો અને ઇતિહાસ, કવિતાઓ અને નાટકો, ઐતિહાસિક લેખો, વાર્તા સંગ્રહો, વૈજ્ઞાનિક અને તકનીકી ગ્રંથો. આ બધું કેમાં આવશે? ભારતીય સાહિત્યમાં આવશે. ભારતીય સાહિત્યમાં. પછી વિદેશી વર્ણિત વિગતો, પ્રવાસ વર્ણનો, ઐતિહાસિક વૃત્તાંતો જોઈ લ્યો. તો આટલા પોઈન્ટ જે છે એ તમારે કરવાના રહેશે. પણ સિમ્પલ છે. તમને પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કયો મૌખિક સ્ત્રોત છે અથવા નીચેનામાંથી કયો પુરાતત્વીય સ્ત્રોત છે, તમને આવડી જ જાય. એમાં કાંઈ ઉપાધિ કર્યા જેવું નથી. સીધું તમને આવડી જાય. પણ તમારે છોકરાઓને આ રીતે સમજાવવાનું. હવે આવશે મિત્રો માનવ ઇતિહાસનો પ્રારંભ. શું આવશે? માનવ ઇતિહાસનો પ્રારંભ. જોઈ લ્યો. મસ્ત ચિત્ર આપ્યું છે. ચિત્રના આધારે તમને ખબર પડી જાય. આ કયું જીવન છે? આદિમાનવનું જીવન છે. આદિમાનવનું જીવન છે. પ્રાચીન સમયની અંદર એ લોકો કઈ રીતે રહેતા હતા, કઈ રીતે જીવન જીવતા હતા. રેડી? તો સાંભળો. ઈસવીસન પૂર્વે, અહીં તમને લખાવીને સમજાવું. ભાઈ ચોપડી કરી નાખ્યું, ચિંતા ન કરતા. તમારા માટે મેઇન ચોપડી જ છે. એમાંથી જ બધું પૂછાશે ને એ જ તમારે પાછું ભણાવવાનું જ છોકરાઓને. થોડુંક હું લખાણ બીજું કરવું એટલે તમને આઈડિયા આવે. જેમ કે ઈસવીસન પૂર્વે, અથવા ડાયરેક્ટ વર્ષ જ લખી નાખી, આજથી 13.7 અબજ વર્ષ પહેલા બ્રહ્માંડનું નિર્માણ થયું હતું. બ્રહ્માંડનું નિર્માણ ક્યારે થયું હતું? 13.7 અબજ વર્ષ પહેલા. 13.7 અબજ વર્ષ પહેલા કેનું નિર્માણ થયું હતું? બ્રહ્માંડનું નિર્માણ થયું હતું. રેડી? ત્યારબાદ પૃથ્વીનું નિર્માણ ક્યારે થયું હતું? તો આપણે કહી શકીએ 4.6 અબજ વર્ષ પહેલા કેનું નિર્માણ થયું હતું? પૃથ્વીનું. હજુ કોઈ મનુષ્ય નથી. બરાબર. પછી આગળ જતા સૌ પ્રથમ જીવ આશ્રય પૂછાશે નહીં, પણ આશ્રય લખી નાખવાનું.
3.5 અબજ વર્ષ પહેલા સૌ પ્રથમવાર જીવ અસ્તિત્વમાં આવ્યો. પહેલી વાર જીવ અસ્તિત્વમાં આવ્યો આજથી 3.5 અબજ વર્ષ પહેલા. રેડી? પછી અલગ 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 બરાબર જીવ જોવા મળ્યા. એમાં સૌથી પહેલું કયું જીવ જોવા મળ્યું? તો જળચર. સૌથી પહેલા જળચર, ત્યારબાદ બરાબર સ્થળચર, પછી ઉભયચર. ઉભયચર એટલે બંનેમાં રહી શકે અને ઉભયચર કહેવાય. જળચર એટલે જળમાં રહેતા હોય, પ્રાણીમાં રહેતા હોય, જળચર. સ્થળચર એટલે જમીન ઉપર રહેતા હોય, એ સ્થળચર. પછી ઉભયચર, બંનેમાં રહે, અને નભચર. આકાશમાં ઉડતા પંખી હોય કેમાં આવે? નભચરમાં આવે. સ્થળચર જે છે, સ્થળચર એના મિત્રો પાછા બે ભાગ પડ્યા. એક સરીસૃપ, જે પેટે ઓળંગીને ચાલે ને આપણે ક્યાં નામથી ઓળખીએ? સરીસૃપ કહીએ છીએ. અને બીજું સસ્તન વર્ગ. સસ્તન વર્ગ બરાબર એટલે બરાબર પેટે ઓળંગીને એના પગે ચાલે. સસ્તન વર્ગનો પાછા બે પ્રકાર આવે. આંચળવાળા પ્રાણીઓ, આંચળવાળા પ્રાણીઓ જે બચ્ચાને જન્મ આપતા હોય એને આપણે કયા નામથી ઓળખીએ? આંચળવાળા પ્રાણીઓ. ત્યારબાદ બીજા આપણે કહી શકીએ ઈંડા મૂકે એવા પ્રાણીઓ. ઈંડા મૂકે તેવા પ્રાણીઓ બરાબર. આંચળવાળા પ્રાણીઓ, ઈંડા મૂકે તેવા પ્રાણીઓ, બંને તમને જોવા મળશે સસ્તન વર્ગમાં. રેડી? જેમ કે આપણે કહીએ સિંહ જે છે, સિંહ એ આમાં આવશે બરાબર. અને ડાયનાસોર છે, ડાયનાસોર બરાબર, એ ઈંડા મૂકે એમાં આવે છે બરાબર. બંનેમાં થઈ ગયા. પછી કહી શકીએ આપણે કે વાનરની અલગ અલગ પ્રજાતિમાંથી એક પ્રજાતિ, અલગ અલગ વાનરની પ્રજાતિમાંથી એક પ્રજાતિ જે છે કેમાં કન્વર્ટ થઈ ગઈ? આદિમાનવમાં. એક પ્રજાતિ મિત્રો કેમાં કન્વર્ટ થઈ ગઈ? આદિમાનવમાં. અને 4 પગે ચાલતી હતી. શરૂઆતમાં 4 પગે. કેટલા પગે ચાલતી હતી? 4 પગે. રેડી? આ 4 પગે ચાલતી હતી. ધીરે 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 એનું ઇવોલ્યુશન થયું. 4 પગમાં ધીરે 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 ઇવોલ્યુશન થઈને કેટલા પગે ચાલતી થઈ? 2 પગે. કેટલા પગે ચાલતું થયું? 2 પગે. બરાબર? ત્યાં પણ આઈડિયા હોવો જોઈએ. આદિમાનવ માંથી આધુનિક માનવની સફર. આદિમાનવની માંથી આધુનિક માનવની જે સફર છે એને કયા નામથી ઓળખવામાં આવે છે? આદિમાનવથી આધુનિક માનવની જે સફર છે એને કયા નામથી ઓળખવામાં? પાષાણ યુગ. આદિમાનવથી આધુનિક માનવની સફરને આપણે કયા નામથી ઓળખીએ છીએ? પાષાણ યુગ તરીકે ઓળખીએ છીએ. જોઈ લ્યો. ક્લિયર? આદિમાનવથી આધુનિક માનવની સફર, પાષાણ યુગ. રેડી? તો આધુનિક માનવ એટલે એ ક્યારે બન્યો? તો કે આજથી 10,000 વર્ષ પહેલા. રેડી? હોમો સેપિયન્સ આપણે શબ્દ યુઝ કરીએ છીએ, હોમો સેપિયન્સ. તે આધુનિક માનવ બની ગયો. આધુનિક માનવ બની ગયો ત્યારે ખેતી ને એવું બધું કરતો થયો. માનવ એટલે કે હોમો સેપિયન્સ લગભગ 3 લાખ વર્ષ પૂર્વે એ પૃથ્વી પર વસવાટ કરી રહ્યો છે. આજથી 3 લાખ વર્ષ પહેલે. બરાબર? આપણે પ્રાણી જ કહેવાય પણ એક બરાબર છે સૌથી બુદ્ધિશાળી પ્રાણીમાં આપણે આવીએ. આ ખૂબ લાંબો સમય લાગે છે, તેમ છતાં તે પૃથ્વીના ઇતિહાસના સમયનો શું છે? એક નાનો ભાગ છે. રેડી?
ઉપરોક્ત ચિત્રમાં દર્શાવેલ પથ્થર ની ગુફામાં શરૂઆતની પ્રાચીન માનવની કેટલીક પ્રવૃત્તિઓ દેખાય છે. તમે તેમાંથી કેટલીક પ્રવૃત્તિને ઓળખી શકો છો. બરાબર. પ્રારંભિક આદિમાનવને કુદરત તરફથી અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. અનેક પડકારો. કેવા પડકારો? સૌથી પહેલા તો બરાબર આદિમાનવ હતા એનો રહેણાંક ફિક્સ નહોતો મિત્રો. કોઈ ફિક્સ નહોતો એક સ્થળે. એ કેવું જીવન જીવતા હતા? સ્થળાંતરિત જીવન જીવતા હતા. એક સ્થળથી બીજા સ્થળ, બીજા સ્થળથી ત્રીજા સ્થળ. આ આદિમાનવ જે છે એ પોતાના ખોરાક માટે કેનો ઉપયોગ કરતા હતા? શિકાર કરતા હતા. હન્ટરિંગ અને ગેધરિંગ શબ્દ તમે સાંભળ્યો હશે. શિકાર કરી બરાબર સંગ્રહ કરવો. પહેલા તો એ જ વધીને કંદમૂળ ખાતા હતા. બરાબર. ટાઢ, તાપ, બરાબર વરસાદ, આ બધું સહન કરતા હતા. એટલે એનું જીવન છે ખૂબ જ બરાબર કઠિન જીવન હતું. ધીરે 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 એ આગળ વધ્યા. બરાબર. એકબીજાની મદદ માટે તેઓ ટોળીઓ અથવા સમૂહમાં રહેતા હતા. તેઓ મુખ્યત્વે શિકાર અને ખાદ્ય સંગ્રહકો હતા. કેવા હતા? શિકાર કરતા હતા અને ખાદ્ય સંગ્રહકો હતા. સતત ખોરાક અને રહેઠાણની શોધમાં રહેતા હતા. એનો એ અર્થ થાય છે કે તેઓ તેમના અસ્તિત્વ માટે ખાવાલાયક છોડ, ફળોનો સંગ્રહ તેમજ શિકાર પર આધાર રાખતા હતા. આપણા આદિ પૂર્વજો કુદરતી તત્વ વિશે ચોક્કસ માન્યતાઓ ધરાવતા હતા. બરાબર. કદાચ તેમની પાસે મરણોત ઉપરાંત જીવન વિશે પણ કેટલીક માન્યતાઓ હતી. મરણોપરાંત એટલે શું? બરાબર. મૃત્યુ પછીનું જીવન. કે હવે પછીનું જીવન કેવું હોય છે એમ. હવે કેવું જીવન જીવતા હતા એના વિશે કીધું છે. મસ્ત મજા આવશે તમને. મજા આવશે. બરાબર. હંગામી પડાવો પથ્થરના આશ્રય લેતા હતા. કેમાં રહેતા હતા? પથ્થરના આશ્રય. પથ્થરો ભેગા કરી અને મસ્ત રહેવાનું બનાવે. બરાબર. ગુફાઓમાં રહેતા હતા. એકબીજા સાથે ભાષાઓમાં વાતચીત કરતા હતા. હવે એ કઈ ભાષા હતી ખબર નહીં, પણ એ લોકો ભાષામાં વાત કરતા હતા. એકબીજાને બરાબર છે કોઈ વસ્તુ છે લેવા માટે, કહેવા માટે, બધું એટલે બધું. જેમ પ્રાણીઓ રહેતા હતા એવી જ રીતના, પણ થોડુંક વધારે બુદ્ધિથી, થોડુંક વધુ બુદ્ધિથી. હવે લુપ્ત થઈ ગયા છે. તેમણે આગનો ઉપયોગ કરવાનું શીખી લીધું. બરાબર. પહેલા તમને ખ્યાલ છે આગ હતી જ નહીં. આગની શોધ કઈ રીતના થઈ? બે પથ્થરોના ટકરાવાથી. બે પથ્થરો ટકરાણા એટલે અગ્નિની શોધ થઈ. બે પથ્થરોના ટકરાવાથી અગ્નિની શોધ થઈ. પથ્થરની સુધારેલી કુહાડીઓ અને પતરી, પથ્થરની સુધારેલી કુહાડીઓ અને પતરી, અણીદાર તીરો, અન્ય સાધનો નિર્માણથી તેમનું જીવન સરળ બની ગયું. બરાબર. ધીરે ધીરે એનું જીવન કેવું બની ગયું? સરળ બની ગયું. બરાબર. કેમ કે પથ્થરો તીવ્ર જે છે એ કરવા લાગ્યા. બરાબર છે. પહેલા શું હતા? મોટા મોટા પથ્થરનો ઉપયોગ કરતા શિકાર કરવા માટે. હવે એને પોલિશ કરી અને ધીરે ધીરે શું કરવા માંડ્યા? તીવ્ર કરવા માંડ્યા. વિશ્વની હજારો ગુફાઓના શૈલચિત્રમાં તેમના જીવન વિશે પાસાઓ દર્શાવ્યા. બરાબર. શૈલચિત્ર એટલે શું? બરાબર. ચિત્રો ખરી, પણ શૈલચિત્રો એટલે કે જે પથ્થરો છે, પથ્થરો અથવા ગુફાઓ છે, એમાં કોતરકામ કરીને જે ચિત્ર કરવામાં આવે, કોતરકામ કરીને જે ચિત્ર કરવામાં આવે શૈલચિત્ર કહેવાય. તેમના જીવનમાં વિવિધ પાસાઓ દર્શાવે છે. આમાંના કેટલાક ચિત્રો સરળ આકૃતિઓ અને પ્રતીકોના છે, જ્યારે કેટલાક વધુ વિસ્તૃત છે. તેમાં પ્રાણીઓ, કેના ચિત્ર હોય? પ્રાણીઓ, મનુષ્ય દર્શાવેલા. સમય જતા આદિમાનવ પથ્થર અને મણકા ગૂંથેલી માળાઓ, પ્રાણીઓના દાંતનું બરાબર પેન્ડેન્ટ અને માદડિયા બરાબર એવા સરળ આભૂષણો બનાવતા થઈ ગયા. અન્ય સમૂહ સાથે તેનું આદાન પ્રદાન થઈ ગયું. બરાબર. જેમ કે આપણે કહીએ છીએ કે સિંહ જે છે, સિંહ બરાબર, સિંહ અથવા હાથી જે છે એનો દાંત, સિંહનો નખ એવી રીતના પહેરતા થઈ ગયા. લખેલું છે ને એ માદડિયું. બરાબર. એ રીતના પહેરતા થઈ ગયા. તો એનું જીવન હતું. પ્રથમ પાક. તમને વિચાર આવશે કે સાહેબ આ ખેતીની શરૂઆત ક્યારે થઈ? કેમ કે પહેલા તો કેવું જીવન જીવતા હતા? બરાબર. શિકારી જીવન જીવતા હતા. શિકારી જીવન જીવતા હતા. તો બરાબર છે, ખેતી કરતા ક્યારે થયા? આ પ્રશ્ન થાય ને કે સાહેબ ખેતી કરતા ક્યારે થયા? તો સમજાવો. તો યાદ રાખજો મિત્રો. બરાબર છે. સૌ પ્રથમ વાર પાક જે લીધો હતો ને, પહેલી વાર, પેલા ખાલી માંસાહારી જ હતા. બરાબર. હવે આગળ જતા શાકાહારી થાય છે. પ્રથમ પાક જે લીધો, પ્રથમ પાક
એ કયો હતો? ચલો જણાવો તો પ્રથમ પાક કયો હતો? તમને યાદ હોય તો, આવડતું હોય તો. આદિમાનવ એના જીવનની અંદર અથવા મનુષ્ય બની ગયો એ પછી પહેલામાં પહેલો જે છે એ પાક ક્યારે લીધો હતો? પહેલામાં પહેલો જે પાક લીધો હતો એ કયો લીધો હતો? યાદ રાખજો મિત્રો, પ્રથમ પાક છે ઘઉં અને જવ હતો, ભૂલાય નહીં. ઘઉં એન્ડ જવ આ સૌથી પહેલો પાક હતો, ઘઉં એન્ડ જવ. તો લાંબા સમયગાળા દરમિયાન પૃથ્વીના વાતાવરણમાં અનેક ફેરફાર થયા. એક સમય પૃથ્વી ખૂબ જ ઠંડી હતી, તેનો મોટો ભાગ હિમાચ્છાદિત બરાબર બરફથી ઢંકાયેલો હતો. તેથી તે સમયે હિમયુગ કહેવાનો. કયો યુગ? હિમયુગ. તમે આ વિશ્વ વિશે આ વિશેનો વધુ વિગતવાર અભ્યાસ વિજ્ઞાનમાં કરશો. આપણે વિજ્ઞાનમાં કરવાનો થશે, બરાબર. પાછળથી જ્યારે આબોહવા ગરમ થવા લાગી ત્યારે બરફનો કેટલોક ભાગ પીગળવાનો શરૂ થયો. આબોહવા ગરમ થાય એટલે બરફનો ભાગ પીગળવાનો શરૂ થયો. તેનાથી તે સમયે નદીઓ પાણીથી ભરાઈ ગઈ. તે પછી પાણી મહાસાગરમાં ભરાઈ ગયું. આ હિમયુગ લગભગ 1,00,000 વર્ષથી લઈ અને 12,000 વર્ષ સુધી ચાલ્યો. ઈસવીસન પૂર્વે 1,00,000 વર્ષથી લઈને 12,000 વર્ષ સુધી ચાલ્યો. રેડી? જેવું 12,000 વર્ષ પૂરું થયું એટલે હવે ધીરે ધીરે બધું ચાલુ થશે ને, ધીરે ધીરે બધું ચાલુ થશે. તે પછી માનવ માટે રહેવાની પરિસ્થિતિઓમાં સુધારો થયો. વિશ્વના ઘણા ભાગોમાં માણસો એક જ સ્થળે વસવાટ કરવાનું શરૂ થયું. અનાજ ઉગાડવાનો પ્રારંભ થયો. કેનો પ્રારંભ થયો? અનાજ ઉગાડવાનો. ગાય, બકરા જેવા પ્રાણીઓ પાળવાનું શરૂ કર્યું. ખોરાકની વધુ ઉપલબ્ધતાના કારણે આ સમૂહના કદ અને સંખ્યા બંને વધવા લાગ્યા. તેઓ મુખ્યત્વે નદીઓના કિનારે રહેવા લાગ્યા, પરંતુ તેનું એકમાત્ર કારણ પાણીની ઉપલબ્ધતા નહીં, પણ અહીંની જમીન ફળદ્રુપતા હતી. આથી અનાજ ઉગાડવા વધુ સરળ રહ્યા. તો 1,00,000 થી 12,000 વર્ષ સુધી તો હિમયુગ હતો, અને હિમયુગમાં મોટા ભાગે બરફ છવાયેલો હતો. અને જેવો હિમયુગ પૂરો થયો એટલે લોકો ધીરે 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 ખેતી કરતા થયા. બરાબર? ખેતી કરતા થયા. નદી કિનારે રહેતા હતા. નદી કિનારે રહેતા હતા એનું કારણ માત્ર પીવાનું પાણી નહોતું, પણ સાથોસાથ અનાજ ઉગાડવું હતું. સાથોસાથ શું હતું મિત્રો? અનાજ ઉગાડવું હતું. જોઈ લ્યો, મસ્ત ચિત્ર આવ્યું. આરામથી જોઈ લેજો, આરામથી જોઈ લ્યો. દેશી ઘર છે, ચૂલા ઉપર રાંધે છે, બરાબર. ઘેટા, બકરા, કૂતરો. યાદ રાખજો, સૌ પ્રથમ પાલતુ પ્રાણી કેમ તો કૂતરો આવે મિત્રો, ભૂલાય નહીં. સૌ પ્રથમ પાલતુ પ્રાણી કેમ તો કૂતરો આવે. સૌ પ્રથમ પાલતુ પ્રાણી કયું છે મિત્રો? કૂતરો છે, ભૂલાય નહીં. ખડકના આશ્રય સ્થાનો એટલે કે રોક શેલ્ટર. આ પહેલાના અને આમ બંને ચિત્રોમાં પુરુષો અને મહિલાઓ કેટલીક ભૂમિકાઓ નક્કી કરવામાં આવી છે. જોકે આ ભૂમિકાઓ સ્વાભાવિક છે, પરંતુ જરૂર નથી કે આ દરેક પરિસ્થિતિઓમાં લાગુ પાડી શકાય. ઉદાહરણ તરીકે, ખડક આશ્રયમાં મહિલાઓએ પથ્થર પર ચિત્રકામ માટે રંગો તૈયાર કરવામાં મદદ કરી, અથવા કેટલાક ચિત્રો દોરવાનું પણ કામ કર્યું. બીજા ચિત્રમાં પુરુષે કદાચ રસોઈ બનાવવા માટે અથવા બાળકોને સંભાળ રાખવામાં પણ મદદ કરે છે. રેડી? અહીંયા જે છે આ શ્વાન છે, યાદ રાખજો. આ જે છે એ રસોઈ બનાવી રહ્યા છે, આ બાળકો રમી રહ્યા છે, લાકડા કાપે છે, બરાબર. આ વાવણી કરી, આપી લણણી કરે છે. આ નદી છે, આ ગાય ગાય ભેંસ છે.
જેમ જેમ સમુદાયોનો વિકાસ થતો ગયો તેમ તેમ સમાજ જટિલ બનતો ગયો. બરાબર, જેમ જેમ સમુદાયનો વિકાસ થતો ગયો, સમુદાય એટલે શું? કોઈ એક વર્ગ જે કોઈ એક ચોક્કસ વ્યવસાય સાથે સંકળાયેલો હોય એ પછી સમુદાય કહેવાનો. કોઈ એક વર્ગ જે ચોક્કસ વ્યવસાય સાથે, ચોક્કસ રીતિ રિવાજો, રહેણી કહેણી, ભાષા બોલી, પહેરવેશ સાથે સંકળાયેલો હોય એ એક સમુદાય કહેવાનો. સમુદાયનો વિકાસ થતો ગયો તેમ તેમ સમાજ જટિલ બનતો ગયો. સરદાર અથવા મુખ્યાઓ લોકોના કલ્યાણ માટે જવાબદાર હતા. બધા મળીને સમુદાયના કલ્યાણ માટે સામૂહિક કાર્ય કરતા હતા. ઉદાહરણ તરીકે ખાનગી માલિકીની કોઈ ભાવના ન હતી. જમીન પર સામૂહિક રીતે ખેતી કરતા હતા. ખેતી કરતા હતા કઈ રીતના? સામૂહિક રીતે. કોઈ ખાનગી માલિકીની હતી નહીં. સમય પસાર થતા નાના નાના ગામડા, બરાબર, મોટા ગામડાઓમાં પરિવર્તિત થયા. જે મુખ્યત્વે ખોરાક, કપડાં, સાધનો જેવી વસ્તુનું આદાન પ્રદાન કરવા લાગ્યા. ખોરાક, કપડાં, સાધનો જેવી વસ્તુનું આદાન પ્રદાન. આને આપણે ક્યાં નામથી ઓળખીએ છીએ? બાર્ટન સિસ્ટમ કહેવાય. આને શું કહે? વસ્તુ સામે વસ્તુની આપ લે. પહેલા તો કઈ પૈસા હતા નહીં, તો વસ્તુ સામે વસ્તુની આપ લે થતી. વસ્તુ સામે વસ્તુની આપ લે એટલે એને આપણે શું કહીએ? બાર્ટન સિસ્ટમ કહીએ છીએ. ધીરે ધીરે આ ગામોમાં સંદેશા વ્યવહારો અને પરિવહનની વ્યવસ્થા તંત્ર વિકસિત થયું. તેમાંથી કેટલાક નાના નગરોમાં ફેરવાઈ ગયા. ઉદાહરણ તરીકે માટીના વાસણો અને માટીની અન્ય વસ્તુઓ બનાવવાની ધાતુઓનો ઉપયોગ પ્રથમ. જો આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. ધીરે ધીરે આ ગામો સંદેશા વ્યવહાર, પરિવહનની વ્યવસ્થા તંત્ર વિકસિત થયું. તેમાંથી કેટલા નાના નગરોમાં ફેરવાઈ ગયા. જો આ પ્રશ્ન પૂછાયેલો છે. સૌ પ્રથમ કઈ ધાતુ છે? તો તાંબુ. તાંબુ પ્લસ ટીન એટલે કે કલાઈ ભેગું કરીને શું મેળવ્યું? કાંસુ મેળવ્યું. ધીરે ધીરે મિશ્ર ધાતુ મેળવતા થઈ ગયા. પછી તાંબુ પ્લસ જસત મેળવી ભેગું કરી અને પિત્તળ મેળવ્યું. એક પછી એક ધાતુ મેળવતા ગયા. એટલે કે બરાબર છે, એનો ઉપયોગ જે છે ધીરે ધીરે બધી વસ્તુમાં કરવા લાગ્યા. પહેલા માત્ર માટીના વાસણો હતા, પછી ધાતુના વાસણ કરવા લાગ્યા. જેમ કે પિત્તળ આપણે કહીએ છીએ, બરાબર, કે તાંબુ કહીએ છીએ, એના વાસણો ધીરે ધીરે કરવા લાગ્યા. પ્રથમ તાંબુ અને પછી લોખંડની, બરાબર, આવી રીતના શોધ થઈ ગઈ. ટકાઉ સાધનો, દૈનિક ઉપયોગથી વસ્તુઓ અને આભૂષણો બનવાનું સરળ બન્યું. બરાબર. આ તબક્કાઓએ સભ્યતાના ઉદયમાં કઈ રીતે યોગદાન આપ્યું છે? બરાબર. માનવ સંસ્કૃતિય વિકાસના આ પ્રારંભિક તબક્કાઓમાં અનેક પડકારોનો સામનો કરવો પડ્યો. શરૂઆતમાં તો શું હતું? અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. આ સમય દરમિયાન કેટલીક મુશ્કેલીઓ આવી હતી, જ્યારે કેટલીક પૂર્વવર્તી પ્રજાતિઓ જેમ માનવ સભ્યતા પણ લુપ્ત થઈ શકતી હતી. આપણે આ આદિમાનવો વિશે ક્યારેય જાણી શકશે નહીં. તેમના સાહસ અને અડગતા દ્વારા આજે પણ આપણું અસ્તિત્વ સંભવ બન્યું છે. સાહસ અને અડગતા, મસ્ત શબ્દ યુઝ કર્યો. જો આ શું લખ્યું? કેટલીક પૂર્વવર્તી પ્રજાતિઓની જેમ માનવ સભ્યતા પણ લુપ્ત થઈ શકતી હતી. આ વાતને તમે ગંભીર લેજો. પૂર્વવર્તી પ્રજાતિઓ, જેમ કે પૂર્વવર્તી પ્રજાતિમાં ડાયનાસોરની પ્રજાતિ હતી જ ને, આખા વિશ્વમાં હતી, પણ એ લુપ્ત થઈ ગઈ. તો એવી રીતના માનવ સભ્યતા પણ લુપ્ત થઈ શકતી હતી જો લોકોએ ધ્યાન ન આપ્યું હોત, બરાબર, પોતાના વિચારો જે છે આગળ ન વધાર્યા હોત અને ગમે તેવી મુશ્કેલી સામે અડગ ન રહ્યા હોત, હથિયારો મૂકી દીધા હોત નીચે, તો માનવ સભ્યતા ત્યારે નાશ પામત. અને માનવ સભ્યતા નાશ પામી હોત તો તમે ને હું અત્યારે ન હોત. બહુ મસ્ત વાક્ય છે, બરાબર, કે પ્રાચીન સમયની અંદર એનો જે માનવ સભ્યતા વિકાસ થયો પહેલાના સમયમાં ઘણી પ્રજાતિઓ શું છે. યસ જસ્મિતાબેન, અવાજ ધીમો આવે છે. એક જ મિનિટ, અવાજ ધીમો આવે. ગૌરવભાઈ વિદ્યાર્થી કે છે, 2 મિનિટ ચાલુ રાખજો, અવાજ ધીમો આવે છે તો. ચલો હવે જોવો તો હવે બરાબર છે. હિનાબેન, જસ્મિતાબેન, ચલો જવાબ આપજો ફટાફટ. હવે બરાબર આવે છે અવાજ કે હજુ વધારવાની જરૂર છે?
હજી થોડો વધારો ન થાય તો 2 મિનિટ ઉભા રહ્યો. ટેકનિકલ ટીમ ચેક કરે છે. 2 મિનિટ ઉભા રહેજો. ચલો હવે જુઓ તો હવે થોડો વધારો થયો. હલો 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 ફોનમાંથી વોઇસ ડાઉન નથી ને? તમારા ફોનમાં જરાક આવી રીતના જુઓ. તમારા ફોનમાં વોઇસ ડાઉન નથી ને? એવું હોય તો એકવાર રિફ્રેશ કરો એટલે થઈ જશે. રેડી? એટલે માનવ સભ્યતા ટકી રહી છે એનું કારણ છે કે આપણા જે પૂર્વજો છે એમને ક્યાંક ને ક્યાંક ખૂબ જ મોટી લડતનો સામનો કરવો પડ્યો છે. એમને માનવ સભ્યતા બરાબર છે ટકી નથી રહી. આપણે આપણા ભૂતકાળ વિશે વધુ જાણવા માટે કેટલીક રીતો શોધી કાઢીએ. સમયનો રેખાનો ખ્યાલ આપણને જુદા જુદા સમય ઐતિહાસિક ઘટનાઓના ક્રમને સમજવામાં મદદ કરે છે. સમયને માપવાની જુદી જુદી રીતો છે. વર્ષો, દાયકાઓ, સદીઓ, સહસ્ત્રાબ્દી. વર્ષો એટલે આપણે કંઈ 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, દાયકાઓ બરાબર, 2 દાયકા, 4 દાયકા, 5 દાયકા એટલે 50 વર્ષ થયા. સદીઓ એટલે 1 સદી, 2 સદી એટલે 200 વર્ષ, અને સહસ્ત્રાબ્દી એટલે 1000 વર્ષ. ઇતિહાસના સ્ત્રોતો ઘણા છે. તેઓ આપણને ઐતિહાસિક ઘટનાઓનું પુનર્ગઠન તથા અર્થઘટન કરવા મદદ કરે છે. આપણે શરૂઆતના માનવ જીવનમાં માનવ સમાજો કેવી રીતે સમજી શક્યા અને એ પણ શીખ્યા કે સમય જતાં માનવ સમાજે કેવી રીતે જટિલ બન્યા તેના પર પણ નજર નાખી લઈએ. હવે જો મસ્ત એક વાત કીધી છે. હું આ પ્રોજેક્ટ તમને એ કરાવીશ. એક પ્રોજેક્ટ તરીકે ગામ કે શહેરમાં તમારી આસપાસ ઉપલબ્ધ ઇતિહાસના સ્ત્રોતો ઉપયોગો કરીને તમારા પરિવાર ગામનો ઇતિહાસ લખો. પ્રોજેક્ટ માટે તમારા શિક્ષક પાસેથી માર્ગદર્શન મેળવો. બરાબર? જો શું કીધું છે અહીંયા? તમે જે ગામમાં રહો છો, હું તમને પ્રેક્ટિકલ સમજાવું. તમે જે ગામમાં રહો છો એ ગામનો ઇતિહાસ તમને કઈ રીતના જાણકારી મળેલી છે, બરાબર, લોકો દ્વારા, બરાબર, લોકો દ્વારા મૌખિક રીતે કે પછી તમને કોઈ એના અવશેષો મળી આવ્યા છે, બરાબર, એ બધી માહિતી કલેક્ટ કરીને તમારે શું કરવાનું છે? એક પ્રોજેક્ટ બનાવવાનો છે. એટલે તમારે બનાવવાનું નથી, પણ જસ્ટ તમને સમજાવું છું. એ પ્રોજેક્ટની અંદર A to Z ઇન્ફોર્મેશન લખવાની, બરાબર. આવું તમારે પ્રેક્ટિકલ છોકરાઓને કહેવાનું. શું આપણે ઇતિહાસકારોની સરખામણી ગુપ્તચર સાથે કરી શકીએ? તમારા જવાબોના સમર્થન માટેના કારણો જણાવો. ના, ઇતિહાસકારોની સરખામણી ગુપ્તચર સાથે ન કરી શકીએ. ગુપ્તચર એટલે અલગ થઈ ગયું, બરાબર. જેમ કે રાજાઓ ઘણીવાર ગુપ્તચર જે છે એના દુશ્મનો જે વિસ્તારમાં રહેતા હોય ત્યાં મોકલતા હોય જાણકારી મેળવવા માટે. તો ગુપ્તચર ને ઇતિહાસકારો એક નથી, બરાબર. ઇતિહાસકારો અને ગુપ્તચર બંને એક નથી. સમય રેખા પર નીચેની તારીખોને સમય પ્રમાણે ક્રમમાં ગોઠવો. રેડી? ચલો અહીંયા ગોઠવી દઈએ એટલે તમને આઈડિયા આવે. જેમ કે, બરાબર, પહેલાં તો આપણે બિફોર ક્રાઇસ્ટ વાળું, બીસી અને બીસી. એમાં એક જે છે 333 BCE છે, બરાબર, એક 100 BCE છે, ઓકે, અને એક 1900 BCE છે. તો અહીંયાથી શરૂઆત કરીએ. 1900. એક 1900 BCE, બરાબર. ત્યારબાદ બીજું, હલો, 1900 વાળું આવી ગયું, ડિલીટ કરી નાખો. પછી બીજું BCE કેટલું છે? 333. એક છે 100. હવે 333 આવશે.
333 પછી કેટલું આવશે 100. રેડી? અહીંયા આપણે કરી નાખીએ 0 કે અહીંયાથી ઈસુ ભગવાનની શરૂઆત થઈ એટલે આ 0. તો આ બધા શું થઈ ગયા? ઈસવીસન પૂર્વે. આ ઈસવીસન પૂર્વે થઈ ગયા અને ઈસવીસન ઈસુ ભગવાનના જન્મ પછી. હવે જો આ હંમેશા 1900 આ બાજુ આવે, 333 આ બાજુ, 100 આ બાજુ, આમ જાવ એમ ઘટતું જાય અને આમાં 0 પછી આમ જાવ એમ વધતું જશે. બરાબર? વધતું જશે. જેમ કે બરાબર આ 3 આપણે આવી ગયા. બરાબર છે? હવે આ 323 કોમન એરા. કોમન એરા એટલે ઈસવીસન, 100, બરાબર, પછી 1090 અને 2024. તો સૌથી પહેલા પેલું કયું આવશે? 100. 100 પર ચોકડી મારી દે. આ 100. હવે પ્લસમાં જવાનું છે. 323 છે એ આવશે. હાલો આ 323 પર ચોકડો મારી દો. બરાબર? 323. રેડી? પછી આવશે 1090. તો 1090 પર ચોકડો મારી દો. 1090 અને સૌથી છેલ્લે આવશે બરાબર 2024. બરાબર? આમાં +2 યર આપણે કરીએ એટલે આવી જાય આપણે અત્યારે જે છે 2026. જોઈ લો. આને કહેવાય સમય રેખા. સમયની રેખા. આવું તમારે છોકરાઓને આવી રીતના કરીને બતાવવાનું, એમને એમ નહીં વહી જવાનું કે તમે કરી નાખો. એને નહીં આવડે. ડન? ચલો એનાથી આગળ જઈએ. જો સમ્રાટ ચંદ્રગુપ્તનો જન્મ 330 થયો હતો, તેની કઈ સદી સાથે સંબંધ હોત? રેડી? ચલો આનો જવાબ તમારે આપવાનો છે. હું નહીં આપું, તમારે જવાબ આપવાનો છે. સમ્રાટ ચંદ્રગુપ્તનો જન્મ 320 ઈસવીસન 320 થયો તો એ કઈ સદીમાં જન્મ થયો કહેવાય? જવાબ આપો. ચલો જે લાઈવ છે આવડી જાય. ચલો જવાબ આપજો. ચંદ્રગુપ્તનો જન્મ 320 થયો છે તો એ કઈ સદી થઈ? સાવ સહેલું છે. સાવ સહેલું છે મિત્રો. જવાબ આપજો. નહીં આવડે? જસ્મિતાબેન, હિનાબેન, ચલો પ્રશ્ન છે. આટલું તો આવડવું જ જોઈએ. ગૌરવભાઈ જો લાઈવ ક્યાં ક્યાં છે? લાઈવ તો ઘણાય છે પણ શરૂઆતમાં હિનાબેન, નિકિતાબેન, જસ્મિતાબેન, હિતેશ કુમાર. ચલો ફટાફટ જવાબ આપો. શું આવશે આમાં? આ કેટલામી સદી કહેવાય? ચોથી સદી કહેવાય. સાવ સહેલું છે. બરાબર? 300 પછીનું વર્ષ છે. કેટલામી સદી થઈ? ચોથી સદી કહેવાય. આ કેટલામી સદી થઈ? ચોથી સદી. કેમ અત્યારે આપણે 2026મું વર્ષ ચાલે છે તો આપણે કેટલામું કહીએ છીએ? 21મી સદી કહીએ છીએ ને. 21મી સદી. બરાબર? કેમ કે આ 2000 વર્ષ અને 21મું વર્ષ, 21મી સદી ચાલી રહી છે. 26, 27, 28 એ રીતના છેલ્લે બરાબર 99 અને છેલ્લે જે આવશે +1 આમાં થશે 99 + 1 એટલે 2026માંથી થઈ જશે 2000. બરાબર છે? 2099 અને એક વર્ષ આમાં એડ થશે એટલે થઈ જશે 21મું. 2100. જેવું 2100 થઈ ગયું પછી 2101, 2102 એવી જ રીતના અત્યારે કેમ 2026 છે એમ 2126. તો ત્યારે આ કેટલામી સદી થઈ? 22મી સદી થઈ. ત્યારે કેટલામી સદી થઈ? 22મી સદી થઈ. ક્લિયર છે? આવડવું જોઈએ. આ તો સાવ સહેલું છે. આ જવાબ તમે ન આપી શક્યા મને ન સારું લાગ્યું. આટલું તો આવડવું જ જોઈએ. સહેલું હતું આ.
નજીકના સંગ્રહાલયની મુલાકાતની યોજના બનાવો. સંગ્રહાલય એટલે શું, પહેલા તો એ સમજો મિત્રો. સંગ્રહાલય એટલે બરાબર પૌરાણિક સ્થળો, ઐતિહાસિક સ્થળોમાંથી જે વસ્તુ મળી આવી છે ને પ્રાચીન સમયની, એ વસ્તુઓને આપણે સંગ્રહાલયમાં રાખીએ છીએ. બરાબર છે. જે કોઈ વાસણો છે, બરાબર, કે કોઈ બરાબર છે ઓજારો છે, પ્રાચીન સમયમાં આપણે મળી આવ્યું છે, આપણે કેમાં રાખીએ છીએ? સંગ્રહાલયમાં. બરાબર. આ મુલાકાત દરમિયાન નોંધ તૈયાર કરો. મુલાકાત પછી એક ટુકડો અહેવાલ લખો. અહેવાલ એટલે રિપોર્ટ. કે માની લ્યો કે તમને માટીના વાસણો જોવા મળ્યા, એના ઉપર રિપોર્ટ લખો કે આ માટીના વાસણો લાલ રંગના હતા, કાળા રંગના હતા, એની સાઈઝ આવડી હતી. બરાબર છે. આમાં આનો ઉપયોગ જે છે કદાચ આના માટે કરતા હશે. માટીના વાસણો જે છે એની થિકનેસ કેટલી હતી, બરાબર, એ બધું એમાં લખવાનું. તમારી શાળામાં કોઈ પુરાતત્વવિદ અથવા ઇતિહાસકારને આમંત્રિત કરો અને તેમની સ્થાનિક ઇતિહાસ વિશે જાણવા શા માટે મહત્વપૂર્ણ છે, આ વિષય ઉપર વ્યાખ્યાન આપવા માટે વિનંતી કરો. વ્યાખ્યાન એટલે એનો લેક્ચર. રેડી? ચલો, તો આપણું ચેપ્ટર જે છે એ 4 પૂરું થયું અને હવે આપણે ચેપ્ટર 4 પૂરું થઈ ગયું. 5મા ચેપ્ટર તરફ આપણે આગળ જઈએ છીએ, ઇન્ડિયા અર્થાત ભારત. ચલો, આમાં કઈ ડાઉટ હોય તો કે સાવ સહેલું ચેપ્ટર હતું. પહેલું ચેપ્ટર સાવ એટલે આપણું આમ ચોથું ચેપ્ટર, પણ આપણે ઇતિહાસનું પહેલું ચેપ્ટર હતું. ઇતિહાસનું પહેલું ચેપ્ટર હતું. આમાં કઈ ડાઉટ હોય તો કયો મિત્રો. કોઈ ડાઉટ છે? બાકી નો ડાઉટ લખો, ઓકે સર લખો, એટલે મને આઈડિયા આવે. અને ડાઉટ હોય તો પૂછો. તમને જ્યાં સુધી, મારું પ્રોમિસ છે મિત્રો, તમને જ્યાં સુધી નહીં સમજે ત્યાં સુધી હું સમજાવીશ. બરાબર? આપણે કોઈ ઉતાવળે નથી જવું. તમે લોકો ફ્રેશર છો. થંબ આપી દો છેલ્લે. ચલો, થંબ આપી દો એટલે મને આઈડિયા આવે કે તમને આવડી ગયું. થંબ આપી દેજો. મિત્રો થંબ આપી દેજો. લાઈવ વિદ્યાર્થીઓ જેટલા છે એટલા થંબ આપી દો, કે મેસેજ કરો એટલે મને આઈડિયા આવે તમને સમજાઈ ગયું. મારો અવાજ તો તમારા સુધી પહોંચે છે ને? હા યા ના? અવાજ તો મારો તમારા સુધી પહોંચે છે કે નહીં? ઓકે, ચલો, મેસેજ આવી ગયા. યસ, ચલો, સરસ છે નિકિતાબેન, બરાબર છે. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, ઇન્ડિયા અર્થાત ભારત. ઇન્ડિયા અર્થાત ભારત. ભારતમાં પ્રારંભિક કાળથી જ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક એકતા સ્થપાઈ હતી. જે હિમાલય અને બે સમુદ્ર વચ્ચે માનવતાની આ મહાન જીવનધારાનું અભિન્ન બની ગઈ. બરાબર? આધ્યાત્મિક અને સાંસ્કૃતિક એકતા સ્થપાઈ હતી. આવું એટલા માટે કીધું કેમ કે ભારત દેશ છે, બરાબર, બે સમુદ્રની વચ્ચે. એવો શબ્દ યુઝ કર્યો ને, શા માટે એ સમજાવું. આ આપણો ભારત દેશ છે. જો ભારત દેશની ઉત્તરે તમે જુઓ, ઉત્તરે શું છે? હિમાલય છે. આ હિમાલય છે ઉત્તરે, બરાબર. એ દક્ષિણમાં બંને બાજુ બરાબર સમુદ્ર છે. આમ તો નીચે સમુદ્ર છે. 3 સમુદ્ર વચ્ચે ભારત દેશ છે, એટલે જ ભારત દેશ કયા નામથી ઓળખાય છે? દ્વીપકલ્પ તરીકે ઓળખાય છે. આ થયો અરબ સાગર, આ બંગાળાની ખાડી,
અને હિન્દ મહાસાગર છે. જોઈ લ્યો, હિમાલય, અરબ સાગર, બંગાળાની ખાડી અને હિન્દ મહાસાગર. ભારત 3 સમુદ્ર વચ્ચે રહેલો છે, એટલા માટે ભારતને ઉપમા મળેલી છે દ્વીપકલ્પીય દેશ. ભારત કયા નામથી ઓળખાય છે? દ્વીપકલ્પીય દેશ તરીકે ઓળખાય છે. કયો દેશ છે? દ્વીપકલ્પીય દેશ. ચલો આગળ વધીએ. છે 2300 વર્ષ પહેલા ગ્રામીણ ભારતનું એક દ્રશ્ય, મહાન સાંચીનો સ્તૂપ. કેટલું મસ્ત કોતરકામ કરીને કરતા. જુઓ, એક જ પથ્થરમાંથી કોતરેલી બધી વસ્તુઓ છે મિત્રો, એક જ પથ્થરમાંથી. હવે છે ભારતના પ્રાચીન નામ ક્યાં હતા, અથવા ભારત અન્ય કયા નામથી ઓળખાય છે? રેડી? તો જોઈએ. ભારતના મિત્રો અલગ અલગ નામ છે, જેમ કે સૌથી પહેલું ભારત તરીકે ઓળખાય છે. મિત્રો ભારત તરીકે ઓળખાય છે એની પાછળનું કારણ તમને પૂછે તો તમે શું લખશો? તો 2 કારણ છે. એક તો ભરત રાજા પરથી, બીજું જે છે એ આર્યની આદિવાસી જાતિ ના એક નેતા હતા ભારત. આર્યની આદિવાસી જાતિના એક નેતા હતા ભારત. એના ઉપરથી નામ શું પડ્યું? બરાબર, ભારત. એક આ કારણ છે. રેડી? ભારત. ત્યારબાદ ઇન્ડિયા. ઇન્ડિયા નામ કઈ રીતે પડ્યું? તો આપણે કહી શકીએ ગ્રીક લોકો છે, ગ્રીક લોકો એ સિંધુને કયા નામથી ઓળખતા? ઇન્ડસ. રેડી? સિંધુને કયા નામથી ઓળખતા હતા? ઇન્ડસ તરીકે ઓળખતા હતા. રેડી? અને ઇન્ડસ ઉપરથી નામ શું પડ્યું? ઇન્ડિયા. ઇન્ડસ ઉપરથી નામ શું પડ્યું? ઇન્ડિયા. પછી હિન્દુસ્તાન. હિન્દુસ્તાન નામ પડવા પાછળના 2 કારણ. એક તો હિન્દુ ધર્મ પરથી મિત્રો, હિન્દુ ધર્મ પરથી નામ શું પડ્યું? તો કે હિન્દુસ્તાન. અને બીજું જે છે એ પર્શિયન લોકો. પર્શિયન એટલે ઈરાની લોકો. પર્શિયન લોકો સના સ્થાને હ બોલતા. પર્શિયન લોકો સના સ્થાને શું બોલતા? હ. તો અહીંયા સિંધુ જે છે, સિંધુ, એના ઉપરથી નામ શું પડી ગયું? હિન્દુ. સિંધુ ઉપરથી નામ શું પડી ગયું? હિન્દુ. રેડી? એનાથી આગળ જઈ, આના સિવાય હજી એક નામ છે, જંબુદ્વીપ. તો યાદ રાખજો મિત્રો, બૌદ્ધકાળ દરમિયાન નામ શું પડ્યું? જંબુદ્વીપ. રેડી? પછી આર્યવર્ત તરીકે પણ ભારત ઓળખાય છે. આર્યવર્ત અથવા બ્રહ્મવર્ત. તો આર્ય લોકોના આગમન બાદ આર્યવર્ત અથવા બ્રહ્મવર્ત તરીકે ઓળખાણું. હવે તમે કહેશો કે સાહેબ આ બધી વાત સાચી, પણ ઓફિશિયલ નેમ, બરાબર, ઓફિશિયલ નેમ શું? સત્તાવાર રીતે નામ શું? સત્તાવાર રીતે નામ શું છે? ભારત અર્થાત ઇન્ડિયા. આ લખી લેજો એક કોષ્ટક, કે જે હું લખવાનું કોઈ ખાસ લખવાનું, કેમ કે આજનો ટોપિક જ આપણો ભારત અર્થાત ઇન્ડિયા જ છે. આપણો જે મેઇન ટાઇટલ છે આજના ચેપ્ટરનું, એ જ શું છે? ભારત અર્થાત ઇન્ડિયા.
ડન. અને લખાઈ જાય એટલે થંબ આપી દેવાનો, એટલે આપણે આગળ વધી. લખાઈ જાય એટલે થંબ આપી દેવાનો એટલે આપણે આગળ વધી. રેડી? હવે જો હજી હમણાં તમને કીધું બે ઓફ બેંગાલ, અરેબિયન સી આવી ગયું, ઉપર હિમાલય, ઉપર હિન્દુકુશની પર્વતમાળા, આની વચ્ચે આપણો ભારત દેશ આવેલો છે. આજનું ભારત એક આધુનિક રાષ્ટ્ર છે જેમાં નિર્ધારિત સીમાઓ, રાજ્યો, એક નિશ્ચિત વસ્તી છે. બરાબર? નિશ્ચિત વસ્તી છે. 500, 2000, 5 વર્ષ પહેલા તે વર્તમાનથી ખૂબ જ અલગ હતું. વિશ્વના આ ભાગને આપણે ઘણીવાર ભારતીય ઉપખંડ કહીએ છીએ. પ્રશ્ન થાય મિત્રો, ભારતીય ઉપખંડમાં કયા કયા દેશો આવે? તો ભારત આવે, પાકિસ્તાન આવે, ભારત પાકિસ્તાન, નેપાળ આવે, ભૂતાન આવે, શ્રીલંકા આવે, મ્યાનમાર આવે, બાંગ્લાદેશ આવે. આ બધા દેશો છે ભારતીય ઉપખંડમાં આવે. બરાબર? ભારતીય ઉપખંડ તે જુદા જુદા નામે ઓળખાતું રહ્યું, તેની સીમાઓ પણ બદલાતી રહી, જે વિવિધ સ્ત્રોતોમાંથી આપણને ભારતના ભવ્ય ભૂતકાળ અને વિકાસ યાત્રા વિશે જાણી શકીએ છીએ. ભારત વર્ષે આર્યાવર્તે, બરાબર? આ શબ્દ તમે સાંભળ્યો છે, ભારત વર્ષે આર્યાવર્તે, જંબુ દ્વીપે, અલગ અલગ નામથી ઓળખાણો, સીમા પણ અલગ અલગ નિર્ધારિત થઈ, પણ મૂળ ભારત જ હતો. ઇતિહાસકારો ઇતિહાસનો આ ક્રમ ભારતના નિવાસીઓને વિદેશથી, નિવાસીઓ એટલે શું? જે પહેલેથી રહેતા હોય. બરાબર? નિવાસીઓ એટલે જે પહેલેથી રહેતા હોય એને આપણે શું કહીએ છીએ? નિવાસીઓ કહીએ છીએ. બરાબર? અને વિદેશીઓ, નિવાસીઓ હતા ને ઓલરેડી, બરાબર, નિવાસીઓ હતા અને વિદેશીઓ આવ્યા, જુદા જુદા નામથી ઓળખવામાં. આ નવા પ્રવાસીઓ અને પ્રાચીન ગ્રંથ યાત્રાળુઓના પ્રવાસ વર્ણનો શિલાલેખોમાં મળે છે. કેમાં મળે છે? બરાબર? તો પ્રવાસીઓ, પ્રાચીન ગ્રંથો, યાત્રાળુઓના પ્રવાસ વર્ણનો અને શિલાલેખોમાં મળે આવે. ભારતીયોએ ભારતનું નામ કઈ રીતે રાખ્યું? ઋગ્વેદ ભારતનો સૌથી પ્રાચીનતમ ગ્રંથ છે. આપણે પ્રકરણ 7માં જોઈશું. હજારો વર્ષ જૂનો છે. આ ગ્રંથમાં ઉપખંડના ઉત્તર પશ્ચિમ પ્રદેશનું નામ સપ્ત સેંધવ, ઉત્તર પશ્ચિમનું નામ સપ્ત સેંધવ અથવા સપ્ત સિંધ. શું કામ નામ પડ્યું? 7 નદીઓ પરથી. 7 નદીના નામ લખું છું. પ્રશ્ન પૂછાય છે. સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલજ. સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલજ. 7 નદીઓના લીધે નામ પડ્યું સપ્ત સેંધવ અથવા સપ્ત સિંધ પ્રાંત. વિશ્વના સૌથી હરિયાળા પ્રાંતમાંનો એક, હો મિત્રો, ખૂબ જ હરિયાળો પ્રાંત છે, ખૂબ જ હરિયાળો પ્રાંત છે સપ્ત સિંધ પ્રાંત. રેડી? એટલે કે 7 નદીઓની ભૂમિ. સિંધવ શબ્દ સિંધુ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય સિંધુ નદી. બરાબર? જે એક નદી વિશેષ એવો થાય છે. 7 નદી કઈ છે એ મેં તમને ક્રમમાં ગોઠવી. આ ભારતીય ઉપખંડનો ઉત્તર પશ્ચિમનો વિસ્તાર છે, જોઈ લ્યો. આ 7 નદી છો મિત્રો, અહીં જોવા મળે તમને. ડન? સમય જતા સાહિત્યમાં ભારતના અન્ય પ્રદેશોના નામ પણ મળી આવે છે. અન્ય પ્રદેશ. મહાભારત પ્રાચીન ભારતના પ્રસિદ્ધ ગ્રંથો પૈકી એક છે.
તેના વિશે આપણે આપણો સાંસ્કૃતિક વારસો અને જ્ઞાન પરંપરાઓમાં શીખીશું. રસપ્રદ વાત એ છે કે અનેક ક્ષેત્રની યાદી આપવામાં આવી છે. કાશ્મીર, આજનું કાશ્મીર, કુરુક્ષેત્ર, હાલનું હરિયાણા, બંગ, વંગ, બંગાળનો ભાગ, પ્રાગ જ્યોતિષ, આસામનો કેટલોક ભાગ, કચ્છ એટલે આજનું કચ્છ, કેરળ એટલે આજનું કેરળ. રેડી? વાસ્તવમાં સંપૂર્ણ ભારતીય ઉપખંડ માટે આપણે ખરેખર ક્યારે નામ મળ્યું તે જાણી શકાયું નથી. પ્રાચીન ભારતીય ગ્રંથોનો સમયગાળો નક્કી કરવો તે ખૂબ જ મુશ્કેલ છે. તેથી આ પ્રશ્નનો ઉત્તર આપવા સહેલો નથી. મહાભારતમાં ભારત વર્ષે અને જંબુદ્વીપે છે આ શબ્દ ઉલ્લેખાયો છે. સામાન્ય રીતે વિદ્વાનો આ વાતથી સહેમત છે કે 200 BCE ની કેટલીક સદીઓ પહેલા આ મહાકાવ્ય લખાવાનું શરૂ થયું હતું. એ આપણે નામની જ વાત કરવાની છે. ભારત અર્થાત ઇન્ડિયા, આજનો ટોપિક જ એ છે. બરાબર? ભારત વર્ષે સ્પષ્ટ રૂપે સંપૂર્ણ ઉપખંડ માટે પ્રયોજાયો હતો. આ ગ્રંથમાં અગણિત વાર વપરાયો છે. આ ગ્રંથમાં અસંખ્ય નદીઓ અને લોકોના નામ છે. ભારત વર્ષનો અર્થ ભારતનો દેશ એવો પણ થાય છે. ભારતનો દેશ. ભરત એ નામ છે. ભરત રાજા મેં તમને કીધું ને, દુષ્યંત અને શકુંતલાના પુત્ર કોણ હતા? ભરત. એના પરથી નામ પડ્યું ભારત, જેનો ઉલ્લેખ સર્વપ્રથમ ઋગ્વેદમાં થયો હતો. ત્યાંનો એનો અર્થ થશે લોકોનો એક મુખ્ય વૈદિક સમૂહ. એનો અર્થ શું થશે? લોકોનો એક મુખ્ય વૈદિક સમૂહ. પછીના સાહિત્યમાં વિવિધ મહારાજાઓ માટે ભરત નામનો ઉલ્લેખ થયો છે. બીજો શબ્દ જંબુદ્વીપ, જાંબુના વૃક્ષની ભૂમિ. જો આ ખાસ યાદ રાખજો, આવો પ્રશ્ન પૂછે એટલે જંબુદ્વીપ એટલે શું? તો જાંબુ, બરાબર છે, એના ઉપરથી નામ પડેલું છે. જાંબુનું વૃક્ષ, આપણે જાંબુ ખાધાય છે, જાંબુના વૃક્ષની ભૂમિ એવો થાય છે. તે જાંબુ મોટા ભાગે ભારતમાં બધે જ જોવા મળતું એક સામાન્ય વૃક્ષ છે. એટલે એનું નામ શું પડ્યું? જાંબુદ્વીપ. જાંબુ વૃક્ષ મલબાર પ્લમ જાંબુ વૃક્ષ તરીકે ઓળખાય છે. જંબુદ્વીપ છે ભારતીય ઉપખંડનો પર્યાય બન્યો. ભારત વર્ષે જંબુદ્વીપે. ખરેખર તો આ વિશે આપણને એક ભારતીય સમ્રાટ અશોક દ્વારા ખૂબ જ સારો સંકેત મળે છે. તેમના વિશે આપણે પછી જાણીશું. અત્યારે તો આપણે એમનો સમયગાળો લગભગ 250 માની શકીએ. ઘણા બધા શિલાલેખ કોતરાયેલા છે. અશોકના 14 શિલાલેખ હતા મિત્રો. કેટલા? 14 શિલાલેખ. 14 શિલાલેખની અંદર, બરાબર, એક શિલાલેખ આપણા ગુજરાતમાં પણ છે, જુનાગઢ ખાતે. અશોકના શિલાલેખની ભાષા યાદ રાખજો, પાલી મેઇન ભાષા હતી. આ ઉપરાંત પ્રાકૃતમાં જોવા મળ્યા. પ્રાકૃત ભાષા છે પાલી, પછી પ્રાકૃત. આ ઉપરાંત જે છે એ અરેમાઇક ભાષામાં પણ જોવા મળે છે. અરેમાઇક. તો અલગ અલગ ભાષાઓ તમને જોવા મળી. હવે જોઈ લે, અલગ અલગ વિસ્તારના નામ છે. જે તે સમયે અલગ અલગ વિસ્તારના નામ છે. જેમ કે અંગ, જા મેઇન હતું મિત્રો મગધ, સૌથી મોટું સામ્રાજ્ય. પ્રાગ જ્યોતિષ એટલે આસામ. પછી બંગ વંગ એટલે પશ્ચિમ બંગાળ. સુમા નીચેનો ભાગ. કલિંગ એટલે ઓડિશા. રેડી? આ બધા નામ એકવાર જોઈ લેજો, અગત્યના છે. પછી ફરી પાછું રિપીટ કરો. આ મગધ મેઇન હતું, એની બાજુમાં અંગ, પ્રાગ જ્યોતિષપોર, પછી બંગ, બરાબર, બંગ, પછી આ કાશી, કૌશલ, પાંચાલ, સુરસેન, દર્શન, અવંતી મધ્યપ્રદેશ આજનું, આનર્ત એટલે આપણું ગુજરાત, જે સૌરાષ્ટ્ર, માહિષ્મતી, વિદર્ભ, અસ્મક, કિષ્કંધા, દ્રવિડ, કેરલમ, પાંડ્ય, ચોલા, બરાબર. આ બાજુ જો ગાંધાર, કંબોજ, કૈકઈ, મદ્ર, અંબસ્ટ, શિવી, સોવિયત, બહાલિકા,
બધા કલિંગા ઓડિશા જનસ્થાન અલગ અલગ નામ છે પ્રાચીન સમયના. તો મિત્રો એવો પ્રશ્ન પૂછાય કે એ સમયે ભારતનો સૌથી મોટામાં મોટો ભાગ કયો હતો? તો તમારે યાદ રાખવાનું છે મગધ. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. મગધ એટલે ધીરે 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 મગધમાં અલગ અલગ પ્રાંત ભળતા ગયા અને એ સૌથી મોટામાં મોટો પ્રાંત બન્યો. રેડી? અહીંયા સુધી આપણે રાખીએ. ચલો આજના લેક્ચરમાં કઈ ડાઉટ હોય તો કયો મિત્રો. હું દરેક લેક્ચરના અંતે તમને પૂછીશ, ડાઉટ હોય તો કયો. બરાબર. આજે જો કે આમ ભણવા જેવું કંઈ ખાસ નહોતું, તમે કદાચ રીડ કરત તો આવડી જાત તમને. પેલું હતું ઇતિહાસ જાણવાના સ્ત્રોતો, પેલું ચેપ્ટર, ને એના પછીનું ચેપ્ટર છે ભારત અર્થાત ઇન્ડિયા. તમે ક્યાં ક્યાં નામથી ભારત દેશ ઓળખાણો તો એ તમને આવડતું જ હોય. રેડી? પણ છતાંય આપણે સાથે સાથે એ કરતા ગયા. ચલો કોઈ ડાઉટ છે મિત્રો? બાકી થંબ આપી દો તો આપણે લેક્ચરની પૂર્ણાહુતિ કરીએ. લાઈવ છે લોકો, ફટાફટ થંબ આપી દેજો, ત્યારબાદ આપણે લેક્ચરની પૂર્ણાહુતિ કરીએ છીએ. ચલો ઓકે, થંબ મળી ગયા છે. રેડી? યસ નિકેતાબેન. ચલો અહીંયા સુધી રાખીએ મિત્રો, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.